નમસ્તે, મારું નામ વૈભવ છે. લોકો મને એક જજ તરીકે ઓળખે છે. કોર્ટમાં મારી ઓળખ મારી ખુરશી, મારા નિર્ણયો અને મારા કડક સ્વભાવ તથા મારી છબીથી છે. પરંતુ તે દિવસે જે બન્યું તેણે મારા બધા સ્તરો ઉખેડી પાડ્યા. તે એક દિવસ મારી ઓળખ, મારો આત્મવિશ્વાસ અને ન્યાય પરનો મારો વિશ્વાસ ડગમગાવી દીધો. મિત્રો, વાર્તામાં આગળ વધીએ, પણ તેની પહેલાં એક નાનકડી વિનંતી છે. તમે કયા શહેર કે ગામથી વાર્તા સાંભળી રહ્યા છો તે જરૂર કમેન્ટ કરીને જણાવજો. કોર્ટની બહાર હળવો તડકો ફેલાયેલો હતો. શિયાળાનો એ તડકો જે શરીરને હળવો આરામ આપે છે પણ મનના અંદરના તોફાનોને શાંત કરી શકતો નથી. હું સુનાવણી પહેલાં થોડી ક્ષણો માટે બહાર ફરવા નીકળ્યો હતો. રોજની જેમ એક મોચી મારા બૂટને પોલિશ કરી રહ્યો હતો. આસપાસ તેજ ભીડ, તેજ અવાજો, ફાઇલોનો તેજ ખખડાટ, વકીલોની દલીલોની તેજ તૈયારી. બધું સામાન્ય લાગી રહ્યું હતું, પણ અચાનક મારી નજર નજીકમાં ઊભેલા એક પોલીસવાળાના હાથ પર પડી. તેના હાથ મેલા અને ખરબચડા હતા, જાણે કોઈએ તાજેતરમાં જ ઝાડી દોડી સખત રીતે પકડી હોય. તે હાથમાં કઠોરતા હતી, જાણે તેમણે માત્ર ફરજ નહીં પણ કોઈ ભારે સત્ય પણ ઉપાડ્યું હોય. અને પછી મારી નજર તેની આંગળી પર ગઈ. ત્યાં એક વીંટી ચમકી રહી હતી. સામાન્ય દેખાતી, પણ મારા માટે તે દુનિયાની સૌથી અનમોલ વસ્તુ હતી. મેં તે વીંટીને તરત જ ઓળખી લીધી. તે એ જ વીંટી હતી જે મેં મારા દીકરાને તેના 18મા જન્મદિવસ પર ખૂબ જ પ્રેમ અને ગર્વથી આપી હતી, એમ કહીને કે હવે તે બાળક નથી રહ્યો, હવે તે એક જવાબદાર માણસ બનવાની દહેલીજ પર છે. મારો દીકરો જે 3 મહિના પહેલાં અચાનક અગવા થઈ ગયો હતો, જેની શોધમાં મેં મારી આખી તાકાત, મારી આખી હેસિયત લગાવી દીધી હતી, છતાં જેને હું શોધી શક્યો નહોતો. મારા શ્વાસ ભારે થઈ ગયા. એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર પથ્થર મૂકી દીધો હોય. મેં પોતાને સંભાળતા તેને કહ્યું, જરા તારો ચહેરો ઉપર કર. અને જેવો તેણે ચહેરો ઊંચો કર્યો, જાણે સમય ત્યાં જ થંભી ગયો. તેની આંખોમાં જે ભાવ હતા તે કોઈ અપરાધીની આંખો નહોતી. ત્યાં ડર હતો, થાક હતો, પણ એક અજીબ સત્ય પણ હતું. અને એ સત્ય ધીમે ધીમે મારી સામે ખુલવા લાગ્યું. તે એટલું ડરામણું હતું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. લોકો કહે છે કે તે દિવસે મેં મારું માથું દિવાલ પર પછાડ્યું હતું. કદાચ એટલે કે જે સત્યથી હું અત્યાર સુધી અજાણ હતો તે મારી પોતાની અદાલત સાથે જોડાયેલું હતું. જે સિસ્ટમ પર મને સૌથી વધુ ગર્વ હતો તેની જ દિવાલોની અંદર કોઈ એવી ઝાડ ગૂંથાઈ રહી હતી જેને હું મારી જ ખુરશી પર બેસીને જોઈ શક્યો નહોતો. પણ આ વાર્તા તે ક્ષણથી શરૂ થતી નથી. તે દિવસે તેનાથી થોડીવાર પહેલાં હું મારી ઓફિસમાં લેપટોપ પર કામ કરી રહ્યો હતો. સુનાવણીમાં બસ થોડી જ મિનિટો બાકી હતી. ફાઇલો મારી સામે ખુલ્લી હતી. કાયદાની કલમો મારા મગજમાં ઘૂમી રહી હતી અને હું એકવાર ફરી મારા નિર્ણયને સંપૂર્ણ રીતે મજબૂત કરવા માંગતો હતો. ત્યારે જ દરવાજા પર ટકોરા પડ્યા. મેં કડક નજરે દરવાજા તરફ જોયું. મેં તીખા લહેજામાં કહ્યું કે જ્યારે ખબર છે કે થોડીવાર પછી સુનાવણી છે તો અત્યારે પરેશાન કરવા શા માટે આવી રહ્યા છો? અવિનાશ, કોઈને અંદર ન આવવા દેતો. મારા શબ્દો પૂરા પણ નહોતા થયા કે દરવાજો જોરથી ખુલ્યો અને એક માણસ રડતો અંદર દાખલ થયો. તેને જોતાં જ હું મારી ખુરશી પરથી ઊભો થઈ ગયો. તે સીધો મારા પગમાં બેસી ગયો. હાથ જોડીને તૂટતા અવાજે તે બોલ્યો કે સાહેબ, ઉપરવાળા માટે મારો દીકરો નિર્દોષ છે. બીજી પાર્ટીનો વકીલ ખૂબ મોટો અને ખૂબ કડક છે. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું કોઈ મોટો વકીલ રાખી શકું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. દરેક શબ્દ સાથે તેનો હોંસલો તૂટી રહ્યો હતો, પણ પોતાના દીકરા માટે તે ઝૂકવા તૈયાર હતો. જજ સાહેબ, મારાથી જે બની શક્યું તે મેં કર્યું છે, પણ આજે હું તમારી સામે હાથ જોડીને, માથું ઝુકાવીને, ગીડગીડાવીને વિનંતી કરું છું કે આ કેસ પર જરાક મહેરબાનીની નજર રાખજો. મારો દીકરો નિર્દોષ છે. તેણે કોઈ ખૂન નથી કર્યું. તે માત્ર 20 વર્ષનો છે. તેની ઉંમર જ શું છે? હજી તો તેણે દુનિયા જોવાની શરૂ જ કરી હતી. તે મારી 4 દીકરીઓનો એકમાત્ર ભાઈ છે. તેમના માથાનો છાંયડો છે. તેમના સપનાની આશા છે. જો તેને કંઈક થઈ ગયું તો હું જીવતો નહીં રહી શકું. મારી પત્ની આ આઘાત સહન નહીં કરી શકે. અમે બંને તૂટીને વિખેરાઈ જઈશું સાહેબ. તે દીકરો અમને વર્ષોની વિનંતીઓ અને ઘણી પ્રાર્થનાઓ પછી મળ્યો હતો. અમે દર માથું ટેકવ્યું હતું. ઉપરવાળા પાસે રડીને સંતાન માગ્યું હતું. ત્યારે જઈને તે અમારા આંગણામાં જઈને આવ્યો છે. તમને ઉપરવાળાના વાસ્તો મારા હકમાં નિર્ણય આપજો. મારો દીકરો કાતિલ નથી. તેને ખોટો ફસાવવામાં આવી રહ્યો છે. અમે ખૂબ જ ગરીબ લોકો છીએ. અમારો અવાજ એટલો ઊંચો નથી કે કોઈ સાંભળી લે, પણ અમારું દર્દ ખૂબ ઊંડું છે. તે માણસ હજી કંઈક બીજું કહી શકતો કે મેં કડક લહેજામાં કહ્યું, આને બહાર લઈ જાઓ અને હવે જો જરૂર પડી તો હું પોતે તમારા દીકરાને સજા આપીશ. જ્યારે બધાને ખબર છે કે આ સમયે જજ પોતાના કામમાં વ્યસ્ત હોય છે, કોર્ટની દરેક ક્ષણ કિંમતી હોય છે, તો મારી પાસે આવવાની જરૂરત શું હતી? જે પણ નિર્ણય હશે બધાની સામે ખુલ્લી અદાલતમાં થશે. અહીં કાયદો બોલે છે, કોઈના આંસુ કે જજબાત નહીં. હું અહીં કોઈના જજબાત જોવા માટે નથી બેઠો.
હું અહીં પુરાવાના આધારે નિર્ણય સંભળાવવા માટે બેઠો છું. મને નક્કર પુરાવા જોઈએ, મજબૂત ગવાહ જોઈએ. જો તમારા દીકરા પાસે સત્ય સાથે ઊભા રહેનારા પાકા પુરાવા અને ગવાહ હશે તો કાયદો તેને જરૂર રાહત આપશે. પણ જો તેની પાસે પુરાવા ન થયા અને ન ગવાહ, તો યાદ રાખજો, કાયદાની શક્તિ તેને ફાંસીના ફંદા સુધી પણ પહોંચાડી શકે છે. જો ગુનો કર્યો છે તો સજા પણ મળશે. આ જ ઇન્સાફ છે. અને એ ભૂલશો નહીં કે જો તમારો દીકરો તમારા જીગરનો ટુકડો છે તો જે માણસની જાન ગઈ તે પણ કોઈકના જીગરનો ટુકડો હતો. કોઈ માએ તેને પણ 9 મહિના પેટમાં રાખ્યો હશે. કોઈ બાપે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હશે. એટલે મારી સામે ઊભા રહીને તમાશો કરવાની કોઈ જરૂર નથી. અદાલત ઇમોશન્સથી નહીં, કાયદાથી ચાલે છે. આટલું કહેતા જ મારો ગુસ્સો જોઈને ગાર્ડ અંદર આવી ગયા હતા. તેમણે તે માણસને પકડી લીધો. તે રડતો છૂટવાની કોશિશ કરી રહ્યો હતો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. તે વારંવાર હાથ જોડીને કહી રહ્યો હતો કે ઉપરવાળા માટે સાહેબ, અમારા પર રહેમ કરો. અમે ખૂબ જ ગરીબ લોકો છીએ. અમારી પાસે માત્ર પ્રાર્થનાઓ છે અને કાંઈ નહીં. હું આખી જિંદગી તમારા માટે ઉપરવાળા પાસે પ્રાર્થના કરતો રહીશ. બસ એકવાર મારા દીકરાને બચાવી લો સાહેબ. એકવાર તેના સાથે ઇન્સાફ કરી દો. આ રીતે મારા બાળકને ફાંસીની સજા ન આપો સાહેબ. જો સજા આપવી છે તો તેને ઉંમરકેદ આપી દો. તેને જેલની સળિયા પાછળ નાખી દો. પણ મારા બાળકનો શ્વાસ ન છીનવો. તેને ફાંસીના ફંદા સુધી ન પહોંચાડો. તે હજી બાળક છે. તેની ઉંમર જ શું છે? તેને હજી જિંદગી જોઈએ જ કેટલી છે. તેના દરેક ધબકારામાં અમારો સહારો વસે છે. પણ તેની આ ગર્જના કરતા, વિનંતીઓને નજરઅંદાજ કરતા હું ચૂપચાપ મારી ખુરશી પર જઈને બેસી ગયો હતો. મારા ચહેરા પર શક્તિ હતી અને દિલ પર કાયદાનો બોજ. મને એવા લોકો બિલકુલ પસંદ નહોતા જે કોર્ટની ગરિમાને સમજ્યા વિના જજ્બાતોનું તોફાન ઊભું કરી દે છે. જ્યારે બધાને ખબર છે કે કોર્ટ સજાએ, ગવાહ રજૂ થશે, પુરાવા રખાશે અને નિર્ણય કાયદાના પાયા પર થશે, તો પછી આ લોકો અંગત રીતે મારી પાસે આવીને દયાની ભીખ શા માટે માંગે છે? શા માટે તે કોર્ટને ઇમોશન્સનું મંચ બનાવી દેવા માંગે છે? આ વાત મારી સમજથી હંમેશા પરે રહી હતી. મેં હળવું માથું ઝટક્યું. મેં આ વિચારોને મારા મગજમાંથી બહાર કાઢ્યા અને ફરી મારા કામમાં લાગી ગયો. ફાઇલોના પાના પલટાવતા પોતાને કડક બનાવી રાખ્યો. થોડી વાર પછી કોર્ટ લાગવાનો સમય થઈ ચૂક્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને પૂરા હોંસલા સાથે કોર્ટરૂમ તરફ પગલાં વધાર્યા. મારા બૂટનો અવાજ ગલિયારામાં ગુંજી રહ્યો હતો અને દરેક પગલા સાથે જવાબદારીનો અહેસાસ વધુ ભારે થતો જતો હતો. બધા લોકો એકદમ ઊભા થઈ ગયા. દરેક ચહેરો મારી તરફ વળેલો હતો. તે જગ્યાની ગંભીરતા સ્પષ્ટ અનુભવાઈ શકાતી હતી. મેં હાથના હળવા ઇશારાથી બધાને બેસવાનું કહ્યું અને મારી ઊંચી ખુરશી પર બેસી ગયો. મારા બેસતા જ કાર્યવાહી શરૂ થઈ. કોર્ટનું વાતાવરણ સન્નાટાથી ભરેલું હતું. માત્ર કાગળોનો સરસરાહટ અને ધીમા અવાજોનો ગુંજ સંભળાઈ રહ્યો હતો. તે છોકરો કટઘરામાં ખામોશીથી બેઠો હતો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. ચહેરો પીળો પડી ચૂક્યો હતો, જાણે રાતોની ઊંઘ તેનાથી છીનવાઈ ગઈ હોય. તેની સાથે તેની 5 બહેનો અને તેની મા હાજર હતી. 5 બહેનોની આંખો સૂજી ગઈ હતી. તેમની માનો દુપટ્ટો આંસુઓથી ભીંજાઈ ચૂક્યો હતો અને તેમનો બાપ પાછળ ઊભો તૃપ્તિ નજરોથી બધું જોઈ રહ્યો હતો. છોકરો હાથ કડીઓ અને પગમાં બંધાયેલી જંજીરો સાથે ઊભો હતો. તેની જુવાનીની ચમક તે લોખંડની બેડીઓ પાછળ કેદ નજર આવી રહી હતી. એક પળ માટે મારા દિલમાં પણ હળવો તરસ જાગ્યો. મને તે માનો ધ્રુજતો ચહેરો દેખાયો. તે બહેનોની સિસકીઓ સંભળાઈ. પણ જેવી મારી નજર બીજી પાર્ટી પર પડી, મારું મન ફરીથી કડક થઈ ગયું. ત્યાં પણ એક મા અને એક બાપ બેઠા હતા. ફરક માત્ર એટલો હતો કે તેમના કપડાં મોંઘા હતા અને તેમનો સ્ટેટસ ઊંચો હતો. પણ દર્દ બંને તરફ સરખું હતું. તેમનું સંતાન આ દુનિયામાંથી જતું રહ્યું હતું. તેમની આંખોમાં પણ તે જ ખાલીપો હતો, તે જ તૂટેલું આસમાન હતું. સંતાન દરેકનું એક સરખું હોય છે, ભલે ગરીબનું હોય કે અમીરનું. જો કોઈ ગુનો થયો છે તો સજા મળવી જ જોઈએ. ઇન્સાફનું ત્રાજવું કોઈની હેસિયત નથી જોતું. બીજી પાર્ટીનો વકીલ ઊભો થયો. તેના અવાજમાં મજબૂતી હતી. તેને કોર્ટ સામે દલીલો રાખવાની શરૂઆત કરી. તેણે એક એક પુરાવો રજૂ કર્યો, ગવાહોના નિવેદનો વાંચ્યા અને એ સાબિત કરવાની કોશિશ કરી કે આ તે છોકરો છે જેણે ખૂન કર્યું હતું. તેણે ઘટનાની આખી કહાની કોર્ટ સામે મૂકી દીધી કે કઈ રીતે વારદાત થઈ, કેવી રીતે સ્થળ પરથી પુરાવા મળ્યા અને શા માટે કાયદાની નજરમાં આ છોકરો કસૂરવાર છે. તેના દરેક શબ્દ સાથે કોર્ટનું વાતાવરણ વધુ ગંભીર થતું જતું હતું, જાણે સાચું અને જૂઠની વચ્ચેની રેખા હવે સાફ થવાની હોય. મેં તે છોકરાને ધ્યાનથી જોયો હતો. તે મુશ્કેલીથી 20 વર્ષનો દુબળો પાતળો છોકરો હતો. તેના
ચહેરા પર હજી પણ બાળપણ બાકી હતું. આંખોમાં ડર સ્પષ્ટ તરી રહ્યો હતો. માસૂમ શકલ સુરત એવી કે પહેલે નજરે કોઈ પણ તેના પર આરોપ લગાવતા પહેલા થોભી જાય. એક પળ માટે મારા મનમાં પણ હળવો શક ઉઠ્યો. શું ખરેખર આ છોકરો ખૂન કરી શકે છે? શું આ એ જ હાથ છે જે કોઈની જાન લઈ શકે છે? પણ આવતા જ ક્ષણે મેં મારા અનુભવને યાદ કર્યા. કોર્ટની ખુરશી પર બેસીને મેં એવા અસંખ્ય ચહેરા જોયા હતા જે ઉપરથી માસૂમ લાગતા હતા, પણ તેમની અંદર દરિંદગી છુપાયેલી હોય છે. ઘણીવાર સુરત ધોકો આપી જાય અને સત્ય ચહેરાથી નહીં, પુરાવાથી સામે આવે છે. મેં પોતાને કડક કર્યો અને મારા વિચારોને કાયદાની બાઉન્ડ્રીઝમાં બાંધી લીધા. થોડી ક્ષણો પછી તે છોકરો રડતો ઊભો થયો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે દરેક શબ્દ તેના ગળામાં અટકી રહ્યો હોય. તેણે કહ્યું, જજ સાહેબ, આ બધા આરોપ છે. મારા પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મેં કોઈનું ખૂન નથી કર્યું. તેમનો દીકરો પોતે સાચા રસ્તે નહોતો. તે દારૂ પીતો હતો, ખોટી સંગતમાં રહેતો હતો, છોકરીઓની જિંદગી સાથે રમતો હતો અને તેમને બરબાદ કરી દેતો હતો. અમારા વચ્ચે માત્ર એક વાતને લઈને ઝઘડો થયો હતો. મેં તેને સાફ કહ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડ તરફ નજર ન ઉઠાવતો, પણ તેને હસતા જવાબ આપ્યો હતો કે જેમ તે બીજી છોકરીઓની જિંદગી બરબાદ કરતો આવ્યો છે, તેમજ તે તેની જિંદગી પણ બરબાદ કરી દેશે. તે દિવસે અમારી બહેસ વધી ગઈ હતી, પણ હું ત્યાંથી ચાલ્યો આવ્યો હતો. મારો ઈરાદો માત્ર મારી મંગેતરને સમજાવવાનો હતો કે તે આ ઝઘડાઓથી દૂર રહે, તે કોઈ મુસીબતમાં ન પડે. હું ઘરે પહોંચ્યો તો બધું ઉલટું થઈ ચૂક્યું હતું. થોડી જ વાર પછી મને ખબર પડી કે તેનું ખૂન થઈ ગયું અને આવતા જ કલાકે પોલીસ મારા દરવાજા પર હતી. તેમણે કહ્યું કે વારદાતની જગ્યાએ મારું વોલેટ મળ્યું છે અને શક સીધો મારા પર જાય. પણ આ સાચું નથી. મેં ખૂન નથી કર્યું. હું વારંવાર એ જ કહેતો રહ્યો કે જે સમયે ખૂન થયું હું મારા ઘરે મારી મા અને બહેનો સાથે બેઠો હતો. અમે બધા એક સાથે હતા. હું કેવી રીતે સમજાવું કે હું બેગુનાહ છું? તેની વાત હજી પૂરી પણ નહોતી થઈ કે બીજી પાર્ટીનો વકીલ તરત ઊભો થઈ ગયો. તેના અવાજમાં તીખાપણું હતું. તેણે મહેણાટોણાથી ભરેલા લહેજામાં કહ્યું, જો તમે ખરેખર ઘરે પહોંચી ગયા હતા અને તમારી મા બહેનો સાથે બેઠા હતા, તો પછી તમારો મોબાઈલ, તમારું વોલેટ અને તમારા ઘરની રસોઈની છરી વારદાતની જગ્યાએ કેવી રીતે મળી? શું આ બધું પણ જાતે ચાલીને ત્યાં પહોંચી ગયું હતું કે તમે સત્ય છુપાવી રહ્યા છો? કોર્ટમાં ઘોર સન્નાટો છવાઈ ગયો. બધાની નજર તે છોકરા પર ટકી ગઈ. હવે મામલો માત્ર માસૂમિયત અને આંસુઓનો નહોતો. હવે સવાલ પુરાવાનો હતો અને તે પુરાવાના જવાબને જે તેની વિરુદ્ધ ઊભા દેખાઈ રહ્યા હતા. તેમની વાત સાંભળતા જ તે છોકરો ગભરાઈને તરત બોલી ઉઠ્યો. તેના અવાજમાં ગભરાહટ પણ હતી અને બેબસી પણ. તેને કહ્યું, બપોરે અમારા કોલેજમાં એક નાની પાર્ટી હતી. અમે બધા દોસ્ત ભેગા થયા હતા. દરેક જણ પોતાના ઘરેથી કંઈક ને કંઈક સામાન લઈને આવ્યો હતો. કોઈ પ્લેટો લાવ્યો હતો, કોઈ ગ્લાસ, અને મારા ભાગમાં રસોઈની છરી આવી હતી. જો તમને વિશ્વાસ ન હોય તો તમે મારા દોસ્તોને બોલાવીને પૂછી શકો છો. તે બધા ગવાહી આપશે કે તે છરી મારી પાસે હતી. પાછા ફરતી વખતે પણ તે છરી મારા બેગમાં જ હતી. કદાચ જ્યારે મારો અને અરવિંદનો ઝઘડો થયો તો તે ધક્કામુક્કીમાં મારો મોબાઈલ, મારું વોલેટ અને તે છરી, ત્રણેય વસ્તુઓ ત્યાં જ પડી ગઈ હશે. હું કસમ ખાઈને કહું છું સાહેબ, મેં ખૂન નથી કર્યું. હું બેકસૂર છું. મેં નજર ઉઠાવીને વકીલ તરફ જોયું. તે તરત ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર શક્તિ હતી. તેમણે ઊંચા અવાજમાં કહ્યું કે આ સરાસર જૂઠ બોલી રહ્યો છે. તેણે પોતાના હાથેથી અરવિંદના ગળા પર 3 વાર વાર કર્યો હતો. વાર એટલા ઊંડા હતા કે તે ત્યાં જ પડી ગયો અને થોડી જ પળોમાં તેનું મોત થઈ ગયું. હા, એ સાચું છે કે અરવિંદ છોકરીઓ સાથે સમય વિતાવવાનું પસંદ કરતો હતો. તેનો વ્યવહાર જ એવો હતો, પણ તેને ક્યારેય કોઈની જાન નથી લીધી અને જે પણ છોકરીઓ સાથે તે રહ્યો તેમની પોતાની મરજી સામેલ હતી. આ કોઈ જબરદસ્તીનો મામલો નહોતો. પછી વકીલે મારી તરફ જોતા કહ્યું, હું કોર્ટની ઇજાજતથી મારા ગવાહ રજૂ કરવા માગું છું. જો ઇજાજત હોય તો પહેલા 2 અહમ ગવાહોને બોલાવવામાં આવે. મેં તરત ઇજાજત આપી દીધી. કોર્ટનું વાતાવરણ વધુ સિરિયસ થઈ ગયું. આવતી ક્ષણે 2 છોકરીઓને અંદર લાવવામાં આવી. તેમની ઉંમર વધારે નહોતી. મુશ્કેલીથી 18 કે 20 વર્ષની હશે. બંનેના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમને ગવાહના કટઘરામાં ઊભી કરી દેવામાં આવી. વકીલ હવે તેમને સવાલ પૂછવા લાગ્યા. તેમનો અવાજ હળવો હતો, પણ શબ્દોમાં ગર્જના હતી. તેમણે પૂછ્યું, તમે તમારી આંખોથી શું જોયું? સાચે સાચું કહો. કોર્ટની સામે પહેલી છોકરીએ એક નજર મારી તરફ જોઈ, પછી ધ્રુજતા અવાજે બોલી, સર, અરવિંદનું ખૂન સુનિલે જ કર્યું છે. આ કોઈ એક રાતનો ઝઘડો નહોતો. બંને વચ્ચે ઘણા દિવસોથી બહેસ ચાલી રહી હતી. અરવિંદ છોકરીઓ સાથે સમય વિતાવે છે એ વાત સાચી છે, પણ સુનિલની મંગેતર પોતે અરવિંદ પાસે આવી હતી. અરવિંદે તેને સમજાવ્યું પણ હતું કે તું તો સુનિલ સાથે સગાઈ કરી ચૂકી છે. તારે તેની સાથે જ રહેવું જોઈએ. પણ પૈસાની ચમક અને એસો આરામની ચાહમાં તેણે સુનિલને છોડીને અરવિંદને પસંદ કરી લીધો અને અહીંથી જ દુશ્મનીની આગ ભડકી ઉઠી.
છોકરીએ આગળ કહ્યું, તે રાતે અમારી સામે જ બંનેમાં જોરદાર બહેસ થઈ. સુનિલનો ગુસ્સો બેકાબૂ થઈ ગયો. તેણે ખિસ્સામાંથી છરી કાઢી અને અરવિંદની ગરદન પર એક પછી એક 3 વાર વાર કરી દીધા. ખૂન ફૂટી નીકળ્યું. અમે બધા ચીસો પાડી ઉઠ્યા. અમે તેને રોકવાની ઘણી કોશિશ કરી, તેને પકડ્યો, પણ તે જાણે હોશમાં જ નહોતો અને વાર કર્યા પછી ત્યાંથી ભાગી ગયો. તેમની વાત પૂરી થતાં જ સુનિલ ગુસ્સામાં આવી ગયો. તેની આંખોમાં આંસુ હતા અને ગુસ્સો પણ. તે ચીસો પાડીને બોલ્યો, જૂઠું શા માટે બોલી રહ્યા છો તમે લોકો? તમને શું મળશે આ જૂઠથી? ઉપરવાળાથી ડરો. શું એકવાર પણ તમને દયા નથી આવતી? મેં એવું કંઈ નથી કર્યું સર. મારી 5 બહેનો છે. હું તેમનો એકમાત્ર ભાઈ છું. મારા મા બાપની બધી આશાઓ મારાથી જોડાયેલી છે. મને ફાંસી ન આપો. આ બધા મારા પર ખોટો ઇલ્ઝામ લગાવી રહ્યા છે. તેમને પૈસા આપવામાં આવ્યા છે મને ફસાવા માટે. તમે લોકો મને ખતમ કરીને શું મેળવી લેશો? અસલી ગુનેગાર કોઈ બીજો છે. સારું રહેશે કે સત્યની ઊંડાઈ સુધી જવામાં આવે અને અસલી ગુનેગારને સજા આપવામાં આવે. કોર્ટમાં સન્નાટો ફેલાઈ ગયો. એક તરફ ગવાહોની ગવાહી હતી, બીજી તરફ એક દીકરાના કસમ અને તેની બેબસી. હવે નિર્ણયો માત્ર જજબાતોનો નહીં, પણ તે સચ્ચાઈઓનો હતો જે આ નિવેદનો પાછળ છુપાયેલી હતી. પણ જેવો સુનિલે પોતાને બચાવવા માટે ઊંચા અવાજમાં કંઈક બીજું કહેવા માંગ્યું, વકીલે તરત તેને ખામોશ કરાવી દીધો. કોર્ટની ગરિમાનો હવાલો આપતા તેના અવાજને ત્યાં જ દબાવી દેવામાં આવ્યો અને પછી બીજા ગવાહોને રજૂ કરવામાં આવ્યા. વાતાવરણ પહેલા કરતાં વધુ ભારે થઈ ચૂક્યું હતું. દરેક શ્વાસ જાણે કોઈ નિર્ણયની રાહમાં અટકાયેલો હતો. બીજા ગવાહે નિવેદન આપ્યું કે અરવિંદની ખૂન માત્ર એક છોકરીને કારણે નહોતું થયું, પણ આ બંને વચ્ચે ઈર્ષા અને સ્પર્ધાનો સંબંધ પણ ઊંડો થઈ ચૂક્યો હતો. અરવિંદ અમીર ઘરનો છોકરો હતો. તેને પોતાના પૈસાનું પ્રદર્શન કરવું ગમતું હતું. મોંઘા કપડાં, મોંઘી ગાડીઓ અને દોસ્તો વચ્ચે પોતાની હેસિયતનો રોબ જમાવવો તેની આદત બની ચૂકી હતી. બીજી તરફ સુનિલ સ્કોલરશીપ પર ભણતો એક સામાન્ય પરિવારનો છોકરો હતો, જેની પાસે ઘણીવાર ભાડું આપવાના પણ પૈસા નહોતા. તે અરવિંદની જેમ પૈસા કેવી રીતે ઉડાવે તેના માટે તો દરેક દિવસ સંઘર્ષથી ભરેલો હતો. દરેક ખર્ચ વિચારી સમજીને કરવો પડતો હતો. ગવાહે આગળ કહ્યું કે અવારનવાર આ બંને વચ્ચે આ જ વાતને લઈને બહેસ થતી હતી. અરવિંદનું મહેણા મારવું અને સુનિલનું અંદર જ અંદર બળવું. આ ટકરાવ માત્ર એક છોકરી સુધી સીમિત નહોતો, પણ બંને વચ્ચે સ્ટેટસનો તફાવત પણ આગમાં ઘીનું કામ કરી રહ્યો હતો. સુનિલ માટે સહન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને જેની પાસે પૈસા છે તે જ બધું ખરીદી શકે, અહીં સુધી કે સંબંધો પણ. આ ગુસ્સો ધીમે ધીમે નફરતમાં બદલાઈ ગયો અને તે જ નફરતે તે રાતે એક ભયાનક અંજામ લીધો. મેં કોર્ટમાં હાજર દરેક માણસની વાત ધ્યાનથી સાંભળી, દરેક પુરાવાને જોયો, દરેક ગવાહના નિવેદનને મારા મગજમાં પરખ્યો. કાયદાની નજરથી જજબાતોને અલગ રાખવાની કોશિશ કરી. મારી સામે રાખેલી ફાઇલ હવે કોઈ કાગળનો પુલંદો નહોતી રહી. તે એક જિંદગીનો નિર્ણય બની ચૂકી હતી. પણ કાયદાને નિર્ણય જોઈતા હોય છે, એ સાસ નહીં. ઘણી તારીખો પસાર થઈ ચૂકી હતી. મેં આ મામલામાં પહેલાં જ ઘણી સુનાવણી કરી દીધી હતી. દરેક પેશી પર નવા લોજિક, નવા આંસુ, નવા સવાલ સામે આવતા હતા. પણ સત્ય એ જ રહેતું જે પુરાવાથી સાબિત થઈ શકે. હું વધુ તારીખ આપવા નહોતો માંગતો. તારીખ પર તારીખ આપી માત્ર મામલાને ગૂંચવવો હતું અને કોર્ટનો સમય બરબાદ કરવો પણ ઠીક નહોતું. એટલે હવે મારે નિર્ણય સંભળાવવાનો જ હતો. મેં મારી કલમ ઉઠાવી. મારી આંગળીઓ ઠંડી હતી, પણ લખાણ સાફ હતું. મેં એક એક શબ્દ વિચારી સમજીને લખ્યો. જ્યારે છેલ્લી લાઈન પૂરી થઈ તો જાણે મારા અંદરની બધી સંવેદનાઓ પણ ખતમ થઈ ગઈ. મેં પેનને નીપ તોડી દીધી અને માથું ઊંચું કરીને બધા તરફ જોયું. મારો અવાજ બરફની જેમ ઠંડો અને મજબૂત હતો. મુલઝીમ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા ગવાહોના નિવેદનો અને દલીલોને સાંભળ્યા પછી અને રજૂ કરવામાં આવેલા પુરાવાને પરખ્યા પછી કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચી છે કે અપરાધ સાબિત થઈ ચૂક્યો છે. ગુનેગાર સુનિલને કલમ હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવે. તેને ફાંસી આપીને ત્યાં સુધી લટકાવવામાં આવશે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થઈ જાય. કોર્ટ બરખાસ્ત કરવામાં આવે છે. મારા શબ્દો કોર્ટની દિવાલોથી ટકરાઈને પાછા ફર્યા જ હતા કે હું મારી ખુરશી પરથી ઊભો થઈ ગયો. મારા ઊભા થતાં જ બધા લોકો પણ આદત પ્રમાણે ઊભા થઈ ગયા. પણ તે ક્ષણે તે સન્નાટાને ચીરતી એક દિલ હચમચાવી દેનારી ચીસ ગુંજી. તે ચીસ કોઈ માના કાળજામાંથી નીકળી હતી કે કોઈ બહેનના તૂટેલા શ્વાસમાંથી, એ સમજવું મુશ્કેલ હતું. પણ એટલું નક્કી હતું કે તે અવાજમાં એવું દર્દ હતું જે કોઈ પણ પથ્થર દિલને હલાવી દે. અને તે ચીસ લાંબા સમય સુધી મારા કાનમાં ગૂંજતી રહી. જજ સાહેબ, રોકાઈ જાઓ. તે ચીસે જાણે મારા પગલાંને જકડી લીધા હતા. હું દરવાજા તરફ આગળ વધી જ રહ્યો હતો કે ન જાણે શા માટે મારા પગ ત્યાં જ થંભી ગયા. મેં ધીમેથી પલટીને જોયું. મારી સામે એક સ્ત્રી ઊભી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો.
હતો, આંખો સૂની લાલ હતી, જાણે ઘણી રાતોથી તેને ઊંઘને સ્પર્શ પણ ન કર્યો હોય, વાળ વિખરાયેલા, દુપટ્ટો ખભા પરથી સરકેલો અને અવાજમાં એવી ધ્રુજારી જાણે દરેક શબ્દ તેના કાળજાને ચીરીને બહાર આવી રહ્યો હોય. તે ધ્રુજતા મારા નજીક આવી અને સીધી મારી આંખોમાં જોઈને બોલી, ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે. તમે મારો લાલ મારાથી છીનવી લીધો, તમે મારો ખોડો ઉજ્જડ કરી દીધો. આજે મારું ઘર બરબાદ થયું, કાલે તમારું પણ થશે. જે રીતે હું તડપી રહી છું, મારી દીકરીઓ તડપી રહી છે, મારો પતિ તડપી રહ્યો છે, તે જ રીતે તમે પણ તડપશો. તમે મારા એકમાત્ર દીકરાને ખતમ કરી દીધો. હું તમને બદદુઆ આપું છું. ઉપરવાળો તમને પણ આમ જ રડાવશે. તમારી પાસે ન આ ખુરશી રહેશે, ન આ પોસ્ટ, ન આ ટેટસ. તમે પણ બે મોત મરશો. તમને સુકૂન નસીબ નહીં થાય. તેનો અવાજ વધુ તેજ થઈ ગયો હતો. તેણે ધ્રુજતી આંગળી મારી તરફ ઉઠાવી અને બોલી, તમે ઇન્સાફ નથી કર્યો. તમે મામલાની ઊંડાઈ સુધી જવાની કોશિશ પણ ન કરી. તમે માત્ર કાગળો પર લખેલા શબ્દોને જોયા. મારા બાળકની આંખોમાં ઝાંકીને સત્ય જોવાની કોશિશ ન કરી. યાદ રાખજો, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તે તમને ક્યારેય માફ નહીં કરે. તમે ખતમ થઈ જશો. તેની દરેક વાત મારા સીના પર હથોડાની જેમ પડી રહી હતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, જાણે પાંસળીઓથી ટકરાઈ રહ્યું હોય. એક પળ માટે લાગ્યું કે શ્વાસ અટકી જશે, પણ મેં મારા ચહેરા પર તે જ શક્તિ ઓઢી લીધી જે વર્ષોથી મારી ઢાલ બનેલી હતી. કોર્ટમાં બેઠેલા જજને કમજોર ન દેખાવું જોઈએ, એ વિચારીને મેં મારા જજબાતોને દબાવ્યા અને કંઈ પણ કહ્યા વિના મારા ચેમ્બર તરફ આગળ વધી ગયો. આવા દ્રશ્યો મારા માટે નવા નહોતા. જ્યારે પણ કોઈને સજા સંભળાવવામાં આવતી હતી, ખાસ કરીને મોતની સજા, તો તે પરિવારોના આ જ હાલ થતો. ચીસો, બદદુઆઓ, આંસુ, વિનંતીઓ, આ બધું કોર્ટની દિવાલોએ ઘણીવાર સાંભળ્યું હતું અને મેં પણ આજે જ ન જાણે શા માટે તેનો અવાજ બાકીના અવાજોથી અલગ હતો, જાણે તે સીધો મારા દિલમાં ઉતરી ગયો હોય. મેં પોતાને સમજાવ્યું કે મેં જે કર્યું કાયદાના દાયરામાં કર્યું. પુરાવા અને ગવાહ મારી સામે હતા. નિર્ણય એમના હિસાબે જ આપવામાં આવ્યો હતો. મારા નજરમાં તે નિર્ણય બિલકુલ સાચો હતો અને ન્યાય પણ હું એ નહોતો જાણતો કે આ જ નિર્ણય મારી જિંદગીમાં એક એવું તોફાન લઈને આવવાનો છે જે મારી ઊંઘ, મારું સુકૂન, મારું બધું છીનવી લેશે. રૂમમાં પહોંચીને પણ એક અજીબ બેચેની મારો પીછો નહોતી છોડી રહી. મેં ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એક જ સાસમાં પૂરો ખાલી કરી દીધો. ઠંડુ પાણી ગળામાંથી ઉતરતા જાણે થોડી પળની રાહત આપી ગયું, પણ એ રાહત થોડી પળની જ હતી. આવતી જ ક્ષણે ફરી તે જ અવાજ મારા કાનમાં ગુંજવા લાગ્યો, ઉપરવાળો તમને ક્યારેય સુકૂન નહીં આપે. જે રીતે મારો ખોડો ઉજ્જડ થયો, તે જ રીતે તમારો પણ ઉજ્જડ થશે. મેં મારી કાનપટ્ટી દબાવી અને ખુરશી પર બેસી ગયો. મગજમાં વિચાર આવ્યો, શું હું મારા નિર્ણય પર ફરીથી વિચારી શકું છું? શું હું તેને ઉંમર કેદમાં બદલી શકું? શું હું પણ મોડું નથી થયું? પણ તરત બીજો જ વિચાર આવ્યો, આ એટલું સહેલું નથી. કાયદાની પ્રોસેસ છે, હાઈકોર્ટ છે, અપીલ છે. પોતાના વિચારો પર નિર્ણય આમ જ પાછો ન લઈ શકું અને જો નક્કર પુરાવા વિના આવું કરું છું તો મારા પર આંગળી ઉઠશે, મારા જજમેન્ટ પર સવાલ ઊભા થશે, મારું આખું કરિયર દાવ પર લાગી શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો, પોતાને શાંત કર્યો અને આજની બાકીની બધી પેશીઓ રદ કરવાનો હુકમ આપી દીધો. મારું મન હવે કોઈ બીજાના મામલા પર ધ્યાન આપવાની સ્થિતિમાં જ નહોતું. મારે ઘરે જઈને થોડો આરામ કરવો હતો. કદાચ દૂરી આ બેચેનીને ઓછી કરી દે. પણ જ્યારે હું ગાડીમાં બેઠો અને ડ્રાઈવરે એન્જિન સ્ટાર્ટ કર્યું, ત્યારે પણ તે સ્ત્રીનો અવાજ મારા મગજમાં હથોડાની જેમ ગુંજી રહ્યો હતો, ઉપરવાળો તમને ક્યારેય સુકૂન નહીં આપે. જે રીતે મારો ખોડો ઉજ્જડ થયો, ઉપરવાળો તમારો ખોડો પણ ઉજ્જડ કરી દેશે. તેના શબ્દો જાણે મારા અંદર ક્યાંક ઊંડે ઉતરી ગયા હતા, જાણે કોઈએ મારા સીનામાં જ ન દેખાયેલા જખમ બનાવી દીધા હોય. અને હું પહેલીવાર મારા જ નિર્ણયની ઠંડકમાં એક અજીબ ગરમી મહેસૂસ કરી રહ્યો હતો. એક એવી ગરમી જે આવનારા સમયનો ઇશારો કરી રહી હતી. હું અચાનક જાણે કોઈ ઊંડા વિચારમાંથી બહાર આવ્યો અને ડ્રાઈવર તરફ જોતા તે જ અવાજમાં બોલ્યો, ગાડી મારા દીકરાની સ્કૂલ તરફ વાળો. આજે હું તેની રજા લઈને તેને મારી સાથે જ ઘરે લઈ જઈશ. મારા અવાજમાં એવી બેચેની હતી કે ડ્રાઈવરે કંઈ પૂછ્યા વિના માથું હલાવ્યું અને તરત ગાડી સ્કૂલ તરફ વાળી દીધી. આખા રસ્તે મારું દિલ અજીબ રીતે ધડકતું રહ્યું, જાણે કોઈ અનહોની મારો પીછો કરી રહી હોય, જાણે તે સ્ત્રીની બદદુઆ મારી પાછળ પાછળ ચાલી રહી હોય. થોડી જ વારમાં અમે સ્કૂલ પહોંચી ગયા. મેં ગાડી ઊભી રહેતા જ ગાર્ડનને ઇશારાથી બોલાવ્યો. તે મને જોતા જ સીધો ઊભો થઈ ગયો અને સેલ્યુટ કર્યું. મારી પોસ્ટ અને ઓળખને કારણે બધા મને જાણતા હતા. મેં કડક લહેજામાં કહ્યું, મારા દીકરાને તરત બોલાવો, હું તેની રજા લઈને જઈ રહ્યો છું. ગાર્ડ તરત અંદર ચાલ્યો ગયો. લગભગ 10 મિનિટ પછી તે પાછો ફર્યો, પણ તેના ચહેરાનો રંગ ઉડેલો હતો. તે ગભરાયેલો લાગી રહ્યો હતો. તેણે હિચકિચાતા કહ્યું, સર, આજે તમારો દીકરો સ્કૂલ જ નથી આવ્યો. તમે કોની રજા લેવા આવ્યા છો? તેની વાત સાંભળીને એક પળ માટે જાણે મારા સીનામાં ધડકનો થંભી ગઈ.
સવારનો દરેક દ્રશ્ય મારી આંખો સામે ઘૂમી ગયો. હું અને મારો દીકરો સાથે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. તેની માસૂમ મુસ્કાન, મેં પોતે તેના વાળ ઠીક કર્યા હતા અને તેને દરવાજા સુધી મૂકી આવ્યો હતો. તે ભલા ક્યાં જઈ શકે? હું તરત ગાડીમાંથી ઉતરી આવ્યો. મારા સિક્યુરિટી ગાર્ડ પણ તરત જ મારી આસપાસ ભેગા થઈ ગયા હતા, કેમ કે મારું આ રીતે ખુલ્લામાં ઊભા રહેવું સુરક્ષિત નહોતું. મને જાનનો ખતરો રહેતો હતો, પણ તે સમયે મને મારી સુરક્ષાની જરા પણ પરવા નહોતી. મેં ગાર્ડની આંખોમાં જોતા કહ્યું, શું મતલબ છે તમારો? મેં મારા હાથે તેને તૈયાર કરીને ઘરેથી કાઢ્યો. તે સ્કૂલ આવ્યો છે, તમે બરાબર જુઓ. તેણે ગભરાઈને માથું હલાવ્યું અને બોલ્યો, સર, આજે તમારા દીકરાની ન તો એટેન્ડન્સ લાગી છે અને ન તો તે ક્લાસરૂમમાં ગયો છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે અંદર કંટ્રોલ રૂમમાં ચાલીને કેમેરા જોઈ શકો છો. અમે બધા જૂઠું નથી બોલી રહ્યા. અમારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા. એવું લાગ્યું જાણે શરીરમાંથી આખું લોહી ખેંચાઈ ગયું હોય. તે ક્ષણે તે સ્ત્રીનો અવાજ ફરી મારી કાનમાં ગુંજી ઉઠ્યો, ઉપરવાળો તમારો ખોળો પણ ઉજળ કરી દેશે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તરત ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ઘરનો નંબર લગાવ્યો. પહેલી જ ઘંટીએ નોકરે ફોન ઉઠાવી લીધો. મારો અવાજ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. મેં પૂછ્યું, રમણ આજે સ્કૂલ ગયો હતો ને? સામેથી જવાબ આવ્યો, જી સર, તમારી સામે જ તો મેં તેમને તૈયાર કર્યા હતા અને તમારા નીકળતા તે ડ્રાઈવર સાથે સ્કૂલ માટે રવાના થઈ ગયા હતા. મેં કંઈ પણ કહ્યા વિના ફોન કાપી નાખ્યો. મારું દિલ હવે જોર જોરથી ધડકવા લાગ્યું હતું, જાણે દરેક ધડકણ દરમાં બદલાઈ ચૂકી હોય. મેં તરત મારા દીકરાને સ્કૂલે મૂકવાવાળા ડ્રાઈવરનો નંબર લગાવ્યો. આંગળીઓ એટલી ધ્રુજી રહી હતી કે સાચો નંબર દબાવવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. ફોન કાનથી લગાવ્યો અને બેસબરીથી તેના ફોન ઉઠાવવાની રાહ જોવા લાગ્યો. હવે મને દરેક સેકન્ડ ભારે લાગી રહી હતી, જાણે સમય જાણી જોઈને ધીમો થઈ ગયો હોય. પહેલી જ ઘંટડીએ તેને કોલ ઉઠાવી લીધો અને જેવો તેનો અવાજ મારા કાનમાં પડ્યો, મેં એક પળ પણ ગુમાવ્યા વિના લગભગ ચીસ પાડતા પૂછ્યું, મારો દીકરો ક્યાં છે? તું તેને સ્કૂલે મૂકવા ગયો હતો ને? તો પછી તે ક્લાસમાં કેમ નથી? સ્કૂલમાંથી મને જણાવવામાં આવ્યું છે કે તે આજે આવ્યો જ નથી. તું સાચે સાચું કહે, તે ક્યાં છે? મારા અવાજમાં એવો ડર હતો કે જે ગુસ્સાનું રૂપ લઈ ચૂક્યો હતો. સામેથી ડ્રાઈવર ગભરાયેલા અવાજમાં બોલ્યો, સર, હું કસમ ખાઈને કહું છું, મેં મારા હાથે રમણ બાબાને સ્કૂલના મેઇન ગેટ પર ઉતાર્યા છે. તેમણે મને હસીને બાય કહ્યું અને હું ત્યાંથી નીકળી ગયો. તમે એવું કેમ કહી રહ્યા છો કે તે સ્કૂલ નથી પહોંચ્યો? મારા અંદર જાણે જ્વાળામુખી ફાટી પડ્યો. મેં ગર્જના કરતાં કહ્યું, જૂઠ ન બોલ. હું અત્યારે આ જ સમયે સ્કૂલમાં ઊભો છું અને અહીંથી મને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મારો દીકરો આજે સ્કૂલ જ નથી આવ્યો. જો તે સ્કૂલની અંદર જતા તને નહોતો જોયો તો પછી તું તેને ક્યાં છોડીને આવ્યો છે? બોલ, સત્ય શું છે? ડ્રાઈવર લગભગ રડતા લાગ્યો અને ધ્રુતા અવાજમાં બોલ્યો, સર, હું કસમ ખાઈને કહું છું, મેં તેમને સ્કૂલના ગેટ પર જ ઉતાર્યા છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે ત્યાં લાગેલા કેમેરાની ફૂટેજ જોઈ લો. સત્ય આપોઆપ સામે આવી જશે. મેં એક શબ્દ પણ કહ્યા વિના ફોન કાપી નાખ્યો, કેમ કે હવે મારું દિલ કોઈની સફાઈ સાંભળવાની સ્થિતિમાં નહોતું. હું ઝડપથી ગાર્ડ સાથે કંટ્રોલ રૂમ તરફ વધ્યો. મારી ચાલ એટલી તેજ હતી કે મારી સાથે ચાલી રહેલા ગાર્ડ પણ પાછળ છૂટી રહ્યા હતા. મારું સીનું ઝડપથી ઊંચું નીચું થઈ રહ્યું હતું અને દરેક ધડકન મને એ જ બધું યાદ અપાવી રહી હતી કે ઉપરવાળો તમારો ખોળો પણ ઉજળ કરી દેશે. જેવો જ હું કંટ્રોલ રૂમમાં દાખલ થયો, ત્યાં હાજર સ્ટાફ ગભરાઈને ઊભો થઈ ગયો. બધાએ ઇજ્જતથી નમસ્તે કર્યું, પણ તે સમયે મારા અંદરનો જજ નહીં પણ એક ડરેલો બાપ હાજર હતો. મેં કડક અવાજમાં કહ્યું, સવારની આખી ફૂટેજ અત્યારે જ ચલાવો. થોડી ક્ષણોમાં સ્ક્રીન પર સવારનું દ્રશ્ય ચાલવા લાગ્યું. બાળકો સ્કૂલ આવી રહ્યા હતા. કોઈ હસતા, કોઈ રડતા. કેટલાક મા બાપ પોતાના બાળકને ગળે લગાવીને વિદાય આપી રહ્યા હતા. કેટલાક બાળકો જીદ કરી રહ્યા હતા કે તેમને અંદર નથી જવું. બધું નોર્મલ હતું, બધું રોજ જેવું જ હતું. પછી અચાનક મારી નજર સ્ક્રીન પર જામી ગઈ. મારો ડ્રાઈવર ગાડી લઈને ફ્રેમમાં આવ્યો. તેણે ગાડીને ગેટથી થોડી પાછળ પાર્કિંગવાળી જગ્યાએ રોકી. દરવાજો ખુલ્યો અને મારો દીકરો ઉતર્યો. તેણે ખભા પર પોતાનો બેગ ઠીક કર્યો અને હસતા હસતા ડ્રાઈવરને હાથ હલાવીને બાય કહ્યું. તે પળે મારા સીનામાં હળવી રાહત દોડી કે તે ખરેખર સ્કૂલ પહોંચ્યો હતો. પણ આવતી જ સેકન્ડે મેં જોયું, તેણે મારા શ્વાસ રોકી દીધા. ડ્રાઈવર ગાડી લઈને ચાલ્યો ગયો અને મારો દીકરો સ્કૂલના મેઇન ગેટ તરફ જવાને બદલે ધીમેથી વળ્યો અને પાછળની તરફ જવાવાળા રસ્તા તરફ ચાલી પડ્યો. તે રસ્તો જ્યાં સામાન્ય રીતે બાળકો નથી જતા, જ્યાં માત્ર બાઉન્ડ્રી વોલ અને સુમસામ ખૂણો હતો. મેં જોરથી કહ્યું, તે સાઈડનો કેમેરો દેખાડો. અત્યારે જ સ્ટાફે લાચાર થઈને જણાવ્યું કે પાછળની તરફ કેમેરો નથી અને તે હિસ્સો પૂરી રીતે કવર થતો નથી, કેમ કે તે સ્કૂલના એક્ટિવ એરિયામાં નથી આવતો. સ્ક્રીન પર છેલ્લી વાર મારો દીકરો દિવાલના વળાંક પાસે દેખાયો અને પછી તે કેમેરાની નજરથી ગાયબ થઈ ગયો. તેના પછી ખાલી રસ્તો હતો, ખાલી દિવાલ હતી અને મારા અંદર ફેલાયેલો ખાલીપો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ.
મને સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું, તે જ શબ્દો જે થોડીવાર પહેલા કોર્ટરૂમમાં ગુંજ્યા હતા. ઉપરવાળો તમારો ખોળો પણ ઉજ્જડ કરી દેશે. તે પળે જ હું જજ નહોતો, કાયદાનો રખેવાળ નહીં, નિર્ણય સંભળાવવાળો કડક માણસ નહોતો. હું માત્ર એક બાપ હતો જેનો બાળક અચાનક ગાયબ થઈ ગયો અને જેણે પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈ માના મોઢામાંથી નીકળેલી બદદુઆ કેટલી ઊંડી લાગી શકે છે. હું એક પળ પણ ગુમાવ્યા વિના કંટ્રોલ રૂમમાંથી બહાર નીકળ્યો અને મારા ગાર્ડ સાથે સ્કૂલની પાછળની તરફ દોડી પડ્યો. મારા પગ લથડી રહ્યા હતા પણ હું રોકાવા નહોતો માંગતો. મારા અંદર એક જ અવાજ ગુંજી રહ્યો હતો કે મારો દીકરો અહીં ક્યાંક હશે, તે દૂર નહીં ગયો હોય. અમે પાછળના હિસ્સા સુધી પહોંચ્યા પણ ત્યાં પહોંચીને જે દ્રશ્ય મારી આંખો સામે આવ્યું તેણે મારા આત્માને જમાવી દીધો. ત્યાં મારો દીકરો નહોતો, ત્યાં માત્ર તેનો સ્કૂલ બેગ એક તરફ ધૂળમાં પડેલો હતો અને થોડી દૂરી પર તેનો એક બૂટ ઊંધો પડેલો હતો, જાણે કોઈએ ઝડપમાં ખેંચીને ઉતારી લીધો હોય. તે પળે મને લાગ્યું જાણે મારા સીનામાંથી કોઈએ દિલ કાઢી લીધું હોય. મારા શ્વાસ અટકી ગયા, મારી નજર ધૂંધળી પડી ગઈ. ગાર્ડે ઝૂકીને બેગ અને બૂટ ઉઠાવી લીધા પણ હું પથ્થર બનીને ત્યાં જ ઊભો રહી ગયો. હું આગળ વધવા માંગતો હતો. કદાચ તે ઝાડીઓ પાછળ હોય, કદાચ કોઈ ખૂણામાં બેઠો રડી રહ્યો હોય, પણ ત્યાં માત્ર સૂકી ઝાડીઓ હતી, તૂટેલી બોટલો, પોલીથોનના થેલા અને કચરાનો ઢગલો હતો. સ્કૂલનો પાછળનો હિસ્સો અવારનવાર સુમસામ રહેતો હતો. ત્યાં લોકો ગાડીઓ ઊભી કરતા હતા કે કચરો ફેંકીને ચાલ્યા જતા હતા. માણસના અવાજનું તો નામ નિશાન નહોતું. મારા પગ નીચેથી જમીન ખરેખર સરકી ગઈ. શું તે સ્ત્રીની બદદુઆ એટલી તાકાતવર હતી? શું ખરેખર મારો ખોળો ઉજળ થઈ ચૂક્યો હતો? તે જ શબ્દો મારા કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. ઉપરવાળો તમારો ખોળો પણ ઉજળ કરી દેશે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તરત મારી પત્નીને ફોન લગાવ્યો. અવાજ એટલો તૂટેલો હતો કે મને પોતે ઓળખ નહોતી આવતી. મેં તેને બધું જણાવી દીધું કે રમણ સ્કૂલની અંદર નથી ગયો, તેનો બેગ અને બુક પાછળ પડેલા મળ્યા છે. સામેથી થોડી સેકન્ડ સન્નાટો રહ્યો, પછી તેની સિસકીઓનો અવાજ આવ્યો. તે રડતા બોલી, તમે આ શું કહી રહ્યા છો? તે તો સ્કૂલ ગયો હતો, તે ક્યાં જઈ શકે છે? તેના બૂટ અને બેગ રસ્તા પર કેવી રીતે મળી શકે? નહીં, આ ન થઈ શકે. હું અત્યારે આવું છું. મેં ફોન કાપી નાખ્યો કેમ કે મારી પાસે તેને દિલાસો આપવા માટે પણ કોઈ શબ્દ નહોતા. હું રસ્તા કિનારે બેસી ગયો. મારા હાથમાં મારા દીકરાનો બેગ હતો જેને હું સીનાથી લગાવીને બેઠો હતો, જાણે તે બેગ નહીં પણ મારો બાળક હોય. મારા 10-15 બાળકો નહોતા, તે મારો એકમાત્ર દીકરો હતો. ઘણા વર્ષોની નિસંતાનના પછી, અસંખ્ય ડોક્ટરો, અસંખ્ય ઈલાજ અને પ્રાર્થનાઓ પછી મારી પત્નીનો ખોળો ભરાયો હતો. કેટલી રાતો તેણે હોસ્પિટલોમાં કાપી હતી, કેટલીક વાર આશાઓ તૂટી હતી અને પછી આખરે તે અમારી જિંદગીમાં આવ્યો હતો. અને આજે તે આ રીતે અચાનક ગાયબ થઈ ગયો. હું સમજી નહોતો શકતો કે શું કરું, કોને ફોન કરું, ક્યાં શોધું. મારા આંસુ આપોઆપ વહેવા લાગ્યા. હું જેટલો કડક માણસ હતો, જેટલો પથ્થરદિલ બનવાની કોશિશ કરતો હતો, તેટલો જ તે સમયે અંદરથી તૂટી ચૂક્યો હતો. કોર્ટમાં હું મોતની સજા સંભળાવતી વખતે નોતરો ધૂતતો, પણ મારા સંતાનના એક બૂટ રસ્તા પર પડેલો જોઈને મારા દિલ મોમની જેમ પીગળી ગયું. હું માથું પકડીને ત્યાં બેઠો સતત રડી રહ્યો હતો. થોડી જ મિનિટોમાં મારી પત્નીની ગાડી પણ ત્યાં આવીને ઊભી રહી. તે લગભગ ભાગતી મારી તરફ આવી. તેના ચહેરા પર ડર, પાગલપન બંને હતું અને માનું તે દર્દ હતું જે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મારી પત્નીએ જેવો પોતાના દીકરાનો બસ્તો અને તે નાનકડો બૂટ મારા હાથમાંથી લીધો, તે તેમને સીનાથી લગાવીને ધ્રુસકે રડવા લાગી. તેની ચીસોમાં તે દર્દ હતું જે કોઈ માની છાતીમાંથી તેનું કાળજું કાઢી લીધા પછી નીકળે છે. હું પોતાને સંભાળી જ નહોતો શકતો, પણ તેમ છતાં મેં ધ્રુજતા હાથે પોલીસને ખબર આપી. થોડી જ વારમાં આખો વિસ્તાર પોલીસથી ભરાઈ ગયો. સાયરનની અવાજો ગુંજવા લાગી. દરેક તરફ મારા દીકરાની તસવીર મોકલી દેવામાં આવી. શહેરના પોલીસ સ્ટેશનોમાં, રેલવે સ્ટેશન, બસ અડ્ડાઓ પર, અહીં સુધી કે પાડોશી જિલ્લાઓ સુધી તેનો ફોટો પહોંચાડી દેવામાં આવ્યો. એ હુકમ આપવામાં આવ્યો કે જ્યાં પણ આ બાળક નજર આવે તરત મને ખબર કરવામાં આવે. પણ દિલના કોઈ ખૂણામાં મને સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું કે મારો દીકરો ખોવાયો નથી, તેને ઉઠાવવામાં આવ્યો છે. આ સીધે સીધું અપહરણ છે. કોઈએ વિચારી સમજીને કાવતરા હેઠળ મારા જીગરના ટુકડાને મારાથી છીનવ્યો છે. ઘરે પાછા ફરતી વખતે મારી હાલત એવી હતી જાણે શરીરમાં જાન જ ન બચી હોય. મેં મારા બધા સ્ટાફને કડક હુકમ આપી દીધો કે જો કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ નંબરથી કોલ આવે તો કોઈ બહાદુરી બતાવવાની કોશિશ ન કરે, કોઈ પોલીસને ધમકી ન આપે, કોઈ ઉલટી સીધી વાત ન કરે. સીધી મને ખબર આપવામાં આવે. જો પૈસા માટે મારા બાળકને ઉઠાવવામાં આવ્યો છે તો હું પૈસા આપીશ, ભલે ગમે તેટલી મોટી રકમ કેમ ન હોય. મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે ભલે મારી બધી જમા પૂંજી જતી રહે, ભલે મારે મારું બધું વેચી દેવું પડે, હું મારા દીકરાને પાછો લાવીશ. પણ હું એ નહોતો જાણતો કે સમય મારા માટે કયા તોફાનને તૈયાર કરી રહ્યો છે. દિવસો વીતતા ગયા.
દિવસો અઠવાડિયામાં બદલાયા, અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા અને જોતા જોતામાં પૂરા 3 મહિના પસાર થઈ ગયા, પણ મારા દીકરાનો કોઈ સુરાગ ન મળ્યો. દરરોજ સવારે આશા સાથે આંખ ખુલતી અને દરરોજ રાત્રે નિરાશા સાથે બંધ થતી. ફોનની દરેક ઘંટડી પર દિલ ઉછળીને ગળામાં આવી જતું, પણ દર વખતે નિરાશા જ હાથ લાગતી. 3 મહિનામાં હું માથાથી પગ સુધી બદલાઈ ચૂક્યો હતો. હું હવે તે કડક અને હોંશલાથી ભરેલો જજ નહોતો રહ્યો, જે કોર્ટમાં ઊંચી ખુરશી પર બેસીને નિર્ણય સંભળાવતો હતો. હું ચૂપ રહેવા લાગ્યો હતો, કોઈની સાથે વાત નહોતો કરતો, કોઈની સામે હસવાનું તો જાણે ભૂલી જ ગયો હતો. એ જ હાલ મારી પત્નીનો પણ હતો. ઘરમાં સન્નાટો રહેતો, જાણે કોઈએ જિંદગીનો જવાબ છીનવી લીધો હોય. અમે બંને દિવસ રાત માત્ર એક જ કોશિશમાં લાગેલા રહેતા કે કોઈ રીતે કોઈ સુરાગ મળી જાય, કોઈ કોલ આવે, કોઈ ગવાહ સામે આવે, પણ બધું બેકાર સાબિત થઈ રહ્યું હતું. તેના વિના જીવવું એક અધૂરો શ્વાસ લેવા જેવું હતું. દરેક વસ્તુ બેમતલબ લાગતી હતી. આ 3 મહિનામાં હું માત્ર 2 જ વાર કોર્ટ ગયો હતો. ઘણા કેસ અટકેલા પડ્યા હતા, નિર્ણયો ટળી રહ્યા હતા, નોટિસ પર નોટિસ આવી રહ્યા હતા, પણ મારું મગજ કામ જ નહોતું કરતું. ફાઇલો ખોલતો તો શબ્દો તરતા નજર આવતા, નિર્ણયો લખવા બેસતો તો દીકરાનો ચહેરો સામે આવી જતો. તે દિવસે હું મારા રૂમમાં એકલો બેઠો હતો. સામે મારા દીકરાની તસવીર રાખેલી હતી. હું તેની હસતી આંખોને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે તે આ સમયે ક્યાં હશે, શું ખાતો હશે, શું તેને મારી યાદ આવતી હશે, શું તે ડરતો હશે કે કોઈ અંધારા રૂમમાં બંધ હશે. ત્યારે દરવાજા પર હળવો ટકોરો પડ્યો. મારી પત્ની અંદર આવી. તેનો ચહેરો પહેલા કરતાં વધુ સુકાઈ ચૂક્યો હતો. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. તે ચૂપચાપ આવીને મારી પાસે બેસી ગઈ. થોડીવાર અમે બંને કંઈ પણ કહ્યા વિના બેસી રહ્યા. અમારા વચ્ચે શબ્દોની જગ્યાએ માત્ર ખામોશી હતી. ક્યારેક ક્યારેક મને લાગતું જાણે અમે બંને જ અમારા દીકરામાં ખોવાઈ જવા માટે જવાબદાર છીએ. જો અમે તેને તે દિવસે પોતે ક્લાસ સુધી મૂકીને ગયા હોત, જો અમે એક પર્સ વધુ રોકાયા હોત, જો અમે વધુ એલર્ટ હોત, તો કદાચ આજે તે અમારી વચ્ચે હોત. મારી પત્નીએ ધીમેથી મારો હાથ પકડ્યો. તેની આંગળીઓ ઠંડી હતી. તેણે ખૂબ જ નરમાઈથી કહ્યું કે હું જાણું છું તમે મારાથી નારાજ છો, કદાચ ખુદથી પણ નારાજ છો, પણ આ રીતે તૂટી જવાથી કંઈ નહીં બદલાય. આજે તમારી કોર્ટમાં પેશી છે, તમારે જવું જોઈએ. કેટલા કેસ અટકેલા છે, કેટલા લોકો ઇન્સાફની રાહ જોઈ રહ્યા છે, નોટિસ સતત આવી રહ્યા છે. જો તમે આમ જ નોકરી પર નહીં જાઓ તો તમને સસ્પેન્ડ પણ કરી શકાય છે. આ પદ ખૂબ જ મુશ્કેલીથી મળે છે. તેને આમ જવા ન દો. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં અજીબ મજબૂતી પણ. તેણે આગળ કહ્યું કે અમે કોશિશ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. એક દિવસ અમારો દીકરો જરૂર મળશે. આપણે આશા ન છોડવી જોઈએ. જો તમે જ હાર માની લેશો તો હું કેવી રીતે સંભાળીશ? તેની વાત સાંભળીને મારું દિલ ફરીથી ભરાઈ આવ્યું. મને પહેલીવાર અહેસાસ થયો કે હું એકલો નથી તૂટ્યો, તે પણ એટલી જ તૂટી છે, પણ તેમ છતાં મને સંભાળવાની કોશિશ કરી રહી છે. અને કદાચ હવે સમય આવી ગયો હતો કે હું મારા દર્દને સીનામાં દબાવીને ફરી તે ખુરશી તરફ પાછો ફરું, જ્યાં બેસીને મેં ક્યારેક બીજાના નસીબનો નિર્ણય કર્યો હતો. મારી પત્નીની વાત સાંભળીને મારી પાસે ખરેખર કોઈ જવાબ નહોતો. હું બસ ખામોશ થઈને બેઠો રહી ગયો. થોડી વાર સુધી અમે બંને એક જ રૂમમાં બેઠા રહ્યા, પણ અમારા વચ્ચે શબ્દો નહોતા. માત્ર થાક હતો, તૂટન હતી અને એક એવો ખાલીપો હતો જેને કોઈ અવાજ ભરી નહોતી શકતી. પછી મેં ધીમેથી ઉઠી અને કંઈ પણ કહ્યા વિના રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેના જતાં જ મને અહેસાસ થયો કે તે સાચું કહી રહી છે. હું આ રીતે હંમેશા માટે પોતાને રૂમમાં બંધ ન કરી શકું. મારી કારણે ડઝનબંધ કેસ પેન્ડિંગ પડ્યા છે. લોકોની ઇન્સાફની રાહ જોઈ રહ્યા છે. જો હું જ મારી જવાબદારીથી ભાગી જાઉં તો પછી હું બીજા પાસેથી હિંમતની આશા કેવી રીતે રાખી શકું? મેં ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને મજબૂર કરી રહ્યો હોઉં. પછી મારો મોબાઈલ ઉઠાવ્યો અને ઓફિસમાં ખબર મોકલાવી કે આજે હું કોર્ટમાં બેસીશ. આજે જે મામલાઓની પેશી નક્કી છે, બધા પક્ષોને ખબર આપી દેવામાં આવે. ફોન રાખ્યા પછી હું વોશરૂમ ગયો. અરીસામાં પોતાને જોયો તો લાગ્યું જાણે 3 મહિનામાં હું ઘણો વર્ષો મોટો થઈ ગયો છું. આંખો નીચે ઘેરા ધબ્બા, ચહેરો સુકાયેલો અને આંખોમાં ઉદાસી. તેમ છતાં મેં પોતાને સંભાળ્યો, કપડાં બદલ્યા, કોટ પહેર્યો, ટાઈ ઠીક કરી અને કોઈની સાથે વધુ વાત કર્યા વિના કોર્ટ માટે નીકળી ગયો. થોડી જ વારમાં હું મારા ચેમ્બરમાં પહોંચી ગયો. ત્યાં પહોંચતા જ ફાઇલોનો ઢગલો મારી સામે મૂકી દેવામાં આવ્યો. મને જણાવવામાં આવ્યું કે ઘણા કેસ મારા ન આવવાને કારણે અટકેલા છે. મેં સ્ટાફને કહ્યું કે જે પણ જરૂરી મામલાઓ આજે જ લિસ્ટેડ કરવામાં આવે અને સુનાવણી શરૂ કરવામાં આવે. લગભગ 20 મિનિટ પછી હું ફરી તે જ ઊંચી ખુરશી પર બેઠો હતો, જેના પર બેસીને ક્યારેક હું પૂરા હોંશલા સાથે નિર્ણય સંભળાવતો હતો. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હતી. બંને પક્ષ હાજર હતા. આ વખતે પણ મામલો ખૂનનો હતો, પણ આ વખતે કહાની અલગ હતી. એક ભાઈ પર પોતાની જ બહેનના ખૂનનો આરોપ હતો. હું દરેક નિવેદનને ધ્યાનથી સાંભળી રહ્યો હતો, દરેક શબ્દ નોટ કરી રહ્યો હતો, પણ અચાનક જ મારું મગજ ક્યાંક બીજે જતું રહ્યું. મને તે દિવસ યાદ આવવા લાગ્યો
જ્યારે એક માં કોર્ટમાં ઊભી રહીને મને બદદુઆ આપી રહી હતી. તેના શબ્દો મારા કાનમાં ફરીથી ગુંજી ઉઠ્યા. ઉપરવાળો તમને બરબાદ કરી દેશે, તમને ક્યારેય સુકૂન નહીં મળે. જે રીતે મારો ખોડો ઉજળ થયો છે તે જ રીતે તમારો પણ ઉજળ થશે. જેવો જ આ શબ્દો મારા અંદર ફરી જીવંત થયા, મારું દિલ તેજ ગતિથી ધડકવા લાગ્યું. ધક ધક એટલી તેજ કે મને લાગ્યું આ કોર્ટરૂમ સાંભળી રહ્યો હશે. મારા હાથ પોતે મારા સીના પર ચાલ્યો ગયો. હું મારી છાતીને જોરથી દબાવવા લાગ્યો, જાણે ધડકનને કાબૂમાં કરવા માંગતો હોઉં. અચાનક જ મને ગુગળામણ મહેસૂસ થઈ. શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. મારી આંખો સામે હળવું અંધારું છવાવા લાગ્યું. હું ઝટકાથી મારી ખુરશી પરથી ઊભો થઈ ગયો. મારા કપાળ પરથી પરસેવો વહેવા લાગ્યો. આખા શરીરમાંથી જાણે પરસેવો ફૂટી નીકળ્યો. કોર્ટમાં હલચલ મચી ગઈ. લોકોએ મારી તરફ જોયું. સ્ટાફ તરત મારી તરફ દોડ્યો. કોઈએ પાણીનો ગ્લાસ વધાર્યો, કોઈએ મારો હાથ થામી લીધો, તો કોઈએ કહ્યું કે સર તમે ઠીક તો છો, પણ તે પડે હું ન જજ હતો ન અધિકારી. હું માત્ર એક તૂટેલો બાપ હતો, જેને આત્મા પર એક બદદુઆઓનો બોજ હતો અને જેનું દિલ હવે કદાચ તે બોજને સહન નહોતું કરી શકતું. મારા આસિસ્ટન્ટે મને સંભાળવાની ઘણી કોશિશ કરી હતી, પણ તેના પહેલાં જ મારું માથું એટલી ઝડપથી ફરવા લાગ્યું જાણે આખી કોર્ટ મારી ચારે તરફ ચક્કર કાપી રહી હોય. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને હું ત્યાં જ ફર્શ પર પડીને બેહોશ થઈ ગયો. જ્યારે ફરી આંખ ખુલી તો રાતના લગભગ 2 વાગ્યા હતા. હળવા વાદળી પ્રકાશથી ભરેલો એક શાંત રૂમ હતો. થોડી સેકન્ડ સુધી મને સમજ જ ન આવી કે હું ક્યાં છું, શું થયું છે, હું જીવતો પણ છું કે નહીં. ધીમે ધીમે મારી યાદશક્તિ પાછી ફરવા લાગી તો અહેસાસ થયો કે હું હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છું. મારા હાથમાં સોય લાગેલી હતી. સીના પર મશીનના તાર જોડાયેલા હતા અને પાસે રાખેલા મોનિટર પર દિલના ધબકારાની બીપ બીપ સંભળાઈ રહી હતી. મેં ગરદન વાળીને આખા રૂમ તરફ નજર દોડાવી. ત્યાં કોઈ પોતાનું હાજર નહોતું, બસ મશીનોના ઠંડા અવાજો અને દવાઓની ગંધ હતી. તે ખાલી રૂમમાં મને મારી તન્હાઈ વધુ ઊંડી મહેસૂસ થઈ. એટલામાં દરવાજો ખુલ્યો અને એક નર્સ અંદર આવી. તેણે મને હોશમાં જોયો તો ઝડપથી મારી પાસે ચાલી આવી અને નરમાઈથી બોલી કે સર, હવે તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો? ક્યાંય દર્દ તો નથી? મેં હળવેથી માથું હલાવ્યું અને સૂકા અવાજમાં પૂછ્યું કે હું ક્યાં છું અને મને શું થયું છે. તેણે સીધો જવાબ ન આપ્યો, બસ એટલું કહ્યું, તમે હાલ આરામ કરો, હું ડૉક્ટર સાહેબ અને તમારા ઘરવાળાને ખબર કરું છું. અને પછી તે બહાર ચાલી ગઈ. થોડીવાર પછી દરવાજો ફરી ખુલ્યો. આ વખતે ડૉક્ટર સાથે મારી પત્ની, મારો નાનો ભાઈ અને મારી પત્નીની બહેન અંદર આવ્યા. તેમને જોતાં જ મારા અંદર એક અજીબ તકલીફ ઉઠી. દિલમાં ખાલીપો વધુ ઊંડો થઈ ગયો. અચાનક વિચાર આવ્યો, કાશ આજે મારો દીકરો પણ અહીં હોત. તે દોડીને મારા સીનાથી વળગી પડત અને કહેત, પપ્પા તમને કંઈ નહીં થાય. ડૉક્ટર મારી પાસે આવ્યા. તેમણે મારું બ્લડ પ્રેશર ચેક કર્યું, સ્ટેથોસ્કોપ સીના પર રાખ્યું અને પછી થોડી શક્તિથી બોલ્યા, તમને સમજવામાં આવે પણ છે કે તમે તમારા સાથે શું કરી રહ્યા છો. તમારું બીપી અચાનક ખૂબ ઉપર ચાલ્યું ગયું અને તમને નર્વસ બ્રેકડાઉન થયું છે. જો આમ જ ટેન્શન લેતા રહ્યા તો મામલો હાર્ટફેલ સુધી પહોંચી શકે છે. તમે એક જજ છો, તમારા પણ સેકન્ડો જવાબદારી છે. તમારે પોતાને સંભાળવું પડશે. હું ચૂપચાપ તેમની વાત સાંભળતો રહ્યો. મારી પાસે કહેવા માટે કંઈ પણ નહોતું. હું માત્ર તેમની તરફ જોઈ રહ્યો હતો, જાણે શબ્દો ગળામાં જ અટકી ગયા હોય. ડૉક્ટરનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, નર્વસ બ્રેકડાઉન, એટલે કે હું ખરેખર અંદરથી તૂટી ચૂક્યો હતો. અને તે જ પડે ફરી તે જ અવાજ મારા મગજમાં ગુંજી ઉઠ્યો, તે સ્ત્રીની બદદુઆ, ઉપરવાળો તમારો ખોડો પણ ઉજળ કરી દેશે. ખબર નહીં શા માટે તેના શબ્દો મારા દિલ અને દિમાગ પર એવા ચોંટી ગયા જાણે કોઈ સાયો મારો પીછો કરી રહ્યો હોય. મને વારંવાર એ જ લાગવા લાગ્યું કે કદાચ હું જ મારા બાળકના ખોવાઈ જવા માટે જવાબદાર છું. કદાચ મારા કોઈ કડક નિર્ણયની સજા મને આ રૂપમાં મળી રહી છે. આઈસીયુની તે ઠંડી ખામોશીમાં હું મશીનોથી વધારે મારા ધબકારાનો અવાજ સાંભળી રહ્યો હતો અને દરેક ધબકારા સાથે એક જ સવાલ ઉઠી રહ્યો હતો, શું ખરેખર આ બધું મારી જ ભૂલ છે? સુનિલને ફાંસી થઈ ચૂકી હતી. આ એક એવું સત્ય હતું જે દરરોજ રાતે મારા સીના પર પથ્થર બનીને આવી બેસતું હતું. મારું દિલ વારંવાર ચાહતું હતું કે કાશ સમયને પકડીને પાછળ ખેંચી લઉં, તે દિવસ સુધી પાછો ફરું જ્યારે મેં કડક લહેજામાં મારો નિર્ણય સંભળાવ્યો હતો કે આરોપી સુનિલને સજાએ મોત આપવામાં આવે. કાશ હું તે દિવસે થોડીવાર વધુ રોકાઈ ગયો હોત, થોડી વધુ તપાસ કરી લીધી હોત, તેની આંખોમાં ઝાંકીને એકવાર વધુ પૂછી લીધું હોત કે શું ખરેખર તે જ ગુનેગાર છે. કાશ હું તેની સાથે સજા કરાવી દેત, ઉંમર કેદ કરાવી દેત, ઓછામાં ઓછું તે જીવતો તો રહેત, શ્વાસ તો લઈ રહ્યો હોત. જિંદગીમાં પહેલીવાર મને મારા જ નિર્ણયથી ડર લાગવા લાગ્યો હતો. આજથી પહેલાં પણ મેં ઘણા લોકો વિરુદ્ધ ફાંસીના નિર્ણય સંભળાવ્યા હતા અને ક્યારેય મારા હાથ નહોતા ધ્રુજ્યા. મને લાગતું હતું કે હું કાયદાનો રખેવાળ છું અને કાયદાથી ઉપર કંઈ નથી. પણ હવે જ્યારે મારો પોતાનો ખોડો ઉજળ થયેલો હતો તો દરેક નિર્ણય મને તોડતો મહેસૂસ થતો હતો. 2 દિવસ મને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો, દવાઓ આપવામાં આવી અને પછી હું ઘરે પાછો ફર્યો.
કોર્ટમાંથી મેં પોતે રજા માંગી. કેટલાક કેસ બીજા જજોને સોંપી દેવામાં આવ્યા, કેમ કે મારી હાલત એવી નહોતી કે હું કોઈ બીજાની જિંદગીનો નિર્ણય કરી શકું. જ્યારે મારી પોતાની જિંદગી વિખરાયેલી હતી. સમય રોકાતો નથી, તે કોઈના દર્દની રાહ જોતો નથી, તે પોતાની રફતારથી ચાલતો રહે છે. અઠવાડિયા પસાર થતા ગયા, મહિના વીતતા ગયા અને જોત જોતામાં મારા દીકરાને ગાયબ થયે પૂરા 1 વર્ષ થઈ ગયો. 1 વર્ષ, પૂરા 12 મહિના, 365 દિવસ, દરરોજ આશા અને નિરાશા વચ્ચે ઝૂલતો આ આખું વર્ષ મેં કોઈ કામ ન કર્યું. ન હું કોર્ટ ગયો, ન મારી પત્નીએ પોતાનો બુટીક સંભાળ્યો. અમારું ઘર જે ક્યારેય હાસ્યથી ગૂંજતું હતું, હવે સન્નાટાથી ભરાઈ ગયું હતું. અમે બંને ઘરની દિવાલો વચ્ચે કેદ થઈને રહી ગયા હતા. એક મા બાપ પાસેથી તેમનો જીગરનો ટુકડો છીનવાઈ જાય તો તેમનું જીવવું પણ અડધું રહી જાય. શ્વાસ ચાલતા રહે પણ જિંદગી થંભી જાય. પણ માણસ ભલે ગમે તેટલો તૂટી જાય, સમય તેને ધીમે ધીમે આગળ ધકેલી દે છે. એક દિવસ મેં અને મારી પત્નીએ એકબીજાની આંખોમાં જોયું અને કહીના વિના સમજી ગયા કે જો અમે આમ જ ગમને સીનેથી લગાવીને બેઠા રહ્યા તો ખુદને પણ ખોઈ દઈશું. અમે નિર્ણય કર્યો કે અમારે ફરીથી ઊભા થવું પડશે, ભલે અંદરથી અમે ગમે તેટલા ખાલી કેમ ન હોઈએ. મેં 2 અઠવાડિયા પહેલાં ફરીથી કોર્ટ જવાનું શરૂ કરી દીધું. મારી પત્નીએ પણ ધ્રુજતા હાથે પોતાનો બુટીક ફરીથી ખોલી લીધો. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. દરેક ચહેરો અમને અમારા દીકરાની યાદ અપાવી દેતો હતો. દરેક હાસ્ય ખૂંદતું હતું. દરેક બાળક જોતા દિલ ભરાઈ આવતું. પણ અમે પોતાને સમજાવ્યું કે જો અમે જીવતા છીએ તો અમારે જીવવું પણ પડશે. આજનો દિવસ બિલકુલ સામાન્ય હતો. ઓછામાં ઓછું ઉપરથી જોવામાં. હું ઝડપથી ઓફિસ માટે નીકળી રહ્યો હતો. ઉતાવળમાં મેં એ જ બૂટ પહેરી લીધા જેના પર ઘણા દિવસોથી પોલિશ નહોતી થઈ. પહેલાં હું મારા કપડાં અને બૂટને લઈને ખૂબ કડક હતો. દરેક વસ્તુ બિલકુલ એ રીતે રાખતો, દરેક ફાઇલ સાચી જગ્યાએ, દરેક કામ નક્કી સમયે. પણ હવે હાલાત એટલા ગૂંચવાઈ ચૂક્યા હતા કે મને ખુદનું ભાન નહોતું રહેતું. ક્યારેક ખાવાનું ભૂલી જતો, ક્યારેક આખી રાત જાગતો રહેતો, ક્યારેક સવારે ઉઠવાનું મન નહોતું કરતું. ક્યારેક મારી પત્ની અચાનક રડી પડતી અને કહેતી, અમને શું થઈ ગયું છે? અમે જે સમયના એટલા પાબંદ અને જવાબદાર લોકો હતા, આજે આટલા વિખરાયેલા કેમ છીએ? હું તેના આંસુ લૂંટતા પોતે અંદરથી તૂટી જતો, કેમ કે હું જાણતો હતો કે સત્ય આ જ છે. જ્યારે જિંદગીમાંથી કોઈ એવો માણસ ચાલ્યો જાય જેણે આપણે હદથી વધુ પ્રેમ કરતા હોઈએ તો માત્ર એક સંબંધ નથી તૂટતો, આખી જિંદગીની દિશા બદલાઈ જાય છે. અને અમારી જિંદગી હવે પહેલાં જેવી ક્યાંય નહોતી થવાની. પણ હું આ બૂટ સાથે ઓફિસ ન જઈ શકતો હતો. તેના પર જામેલી ધૂળ અને ઝાંખી પડેલી ચમક જાણે મારી વિખરાયેલી જિંદગીનો અરીસો બની ગઈ હતી. મને લાગ્યું જો હું આમ જ કોર્ટની ખુરશી પર બેઠો તો લોકો માત્ર બૂટ નહીં પણ મારી તૂટેલી હાલત પણ વાંચી લેશે. મેં ડ્રાઈવર તરફ જોયું અને તેને હુકમ આપ્યો કે કોઈ પોલીસવાળા પાસે ગાડી રોકી દે. ડ્રાઈવરે કહ્યું, સર, કોર્ટની બહાર જ એક નાનો છોકરો બેસે છે. જો તમે ઇજાજત આપો તો ત્યાં જ રોકાઈ જાઓ, તે સારું કામ કરે છે. હું એક પળ માટે ખચકાયો, કેમ કે હું નહોતો માગતો કે કોર્ટની બહાર કોઈ મને આ હાલતમાં જુએ. લોકો વાતો બનાવે, પણ સમય ઓછો હતો અને સુનાવણીનો સમય થઈ ચૂક્યો હતો. એટલે મેં હા પાડી દીધી અને મોબાઈલ કાઢીને મેસેજ જોવા લાગ્યો. થોડી જ વારમાં ગાડી કોર્ટની બહાર ઊભી રહી ગઈ. ડ્રાઈવરે ફરી કહ્યું કે સર, તમે ગાડીમાં બેઠા રહો, હું બૂટ ઉતારીને હમણાં જ પોલીસ કરાવી દઉં છું. મેં તેને ના પાડી દીધી, કેમ કે હવે હું પહેલાં જેવો નહોતો રહ્યો. જ્યારથી મારો દીકરો મારાથી દૂર થયો હતો, મારા અંદરનો ઘમંડ જાણે તૂટી ચૂક્યો હતો. હું પોતે ગાડીમાંથી ઉતર્યો અને સામે ફૂટપાથ પર બેઠેલા તે બાળક પાસે ગયો. તે દુબળો પાતળો બાળક માથું ઝુકાવીને પૂરી લગનથી કોઈ બીજાના બૂટ ચમકાવી રહ્યો હતો. તેની સામે એક નાનકડો ડબ્બો, બ્રશ અને જૂનો કપડો રાખેલો હતો. મેં મારા બૂટ ઉતારીને તેની સામે મૂકી દીધા અને નરમાઈથી કહ્યું કે બેટા, આને સારી રીતે પોલિશ કરી દે. મને ખૂબ ઉતાવળ છે અને કામ સાફ સુથરું કરજે. તે મારી તરફ જોયા વિના ખામોશીથી કામ કરવામાં લાગી ગયો. હું આમ તેમ જોવા લાગ્યો. કોર્ટની બહાર તે જ રોજનું દ્રશ્ય હતું. કોઈ વકીલ ઝડપથી અંદર જઈ રહ્યો હતો, કોઈ બહાર નીકળીને રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. કેટલાક લોકો ચિંતામાં ડૂબેલા ઊભા હતા. અહીં આવનારો દરેક માણસ પોતાની સાથે એક દર્દ, એક આશા કે એક એવો નિર્ણય લઈને આવે છે. આજ વચ્ચે મારી નજર અચાનક તે બાળકના હાથો પર ગઈ. તે મોટી સફાઈથી બ્રશ ચલાવી રહ્યો હતો. જાણે તેને વર્ષોનો અનુભવ હોય. ત્યારે જ મારી નજર તેની આંગળીમાં પહેરેલી વીંટી પર ઠરી ગઈ. મારા શ્વાસ જાણે સીનામાં અટકી ગયા. તે કોઈ સામાન્ય વીંટી નહોતી. તેમાં જડેલો વાદળી રંગનો નાનકડો પથ્થર દૂરથી જ ઓળખી શકાતો હતો. તે ડિઝાઇન સામાન્ય બજારમાં મળવાવાળી નહોતી. તે ખાસ કરીને બનાવવામાં આવી હતી. મેં તે વીંટી મારા દીકરાને તેના જન્મદિવસ પર આપી હતી. તે દિવસે તેની આંખોમાં જે ચમક હતી તે આજે પણ મને યાદ છે. તેણે કેટલા ગર્વથી તે વીંટી પહેરીને મને ગળે લગાવ્યો હતો અને આજે તે જ વીંટી આ બાળકના હાથમાં હતી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દિલ એટલું જોર જોરથી ધડકવા લાગ્યું જાણે વર્ષોથી દબાયેલું તોફાન અચાનક બહાર નીકળી આવ્યું હોય.
મારા હાથ ધ્રુજવા લાગ્યા, આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મેં પોતાને સંભાળતા ઝૂકીને ફરી ધ્યાનથી જોયું. નહીં, આ વહેમ નહોતો, તે એ જ વીંટી હતી, તે જ પથ્થર. મારા ગળામાંથી અવાજ મુશ્કેલીથી નીકળ્યો. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, બેટા, જરા તારો હાથ ઉપર કર. તે એક પળમાં મને એવું લાગ્યું જાણે મારી આખી દુનિયા તે નાના હાથમાં સમાઈ ગઈ હોય. મને સારી રીતે યાદ હતું કે મને વીંટીઓ પહેરવાનો કેટલો શોખ હતો. અલગ અલગ ડિઝાઇનની વીંટીઓ મારી આંગળીઓમાં હંમેશા ચમકતી રહેતી હતી અને મારો દીકરો તેમને મોટી હેરાની અને મોહબ્બતથી જોયા કરતો હતો. તેને મારી દરેક વસ્તુ પસંદ હતી, ખાસ કરીને મારી આંગળીઓમાં ચમકતી તે વીંટીઓ. તે અવારનવાર મારી વીંટી ઉતારીને તેમાં દોરા બાંધતો અને પોતાની નાની આંગળીઓમાં ફસાવીને અરીસા સામે ઊભો થઈ જતો. પહેલાં હું તેની આ હરકત પર હસી દેતો હતો. મને આ બધું બાળપણ લાગતું હતું, પણ ધીમે ધીમે જ્યારે મેં તેની આંખોમાં તે સાચી ચાહત જોઈ તો મારું દિલ પીગળી ગયું. ત્યારે જ મેં નક્કી કર્યું કે તેના જન્મદિવસ પર તેને એક ખાસ ભેટ આપીશ. એક મોટી સાયકલ કે કોઈ મોંઘું રમકડું જ નહીં, પણ તેના નામની એક ખાસ વીંટી પણ બનાવડાવીશ, જેથી તે પોતાના પપ્પાની જેમ પોતાને મજબૂત અને ખાસ મહેસૂસ કરી શકે. મેં ડિઝાઇન પોતે પસંદ કરી હતી, વાદળી પથ્થરવાળી એ જ વીંટી જે આજે મારી સામે તે બાળકની આંગળીમાં ચમકી રહી હતી. મારો દીકરો અવારનવાર મને કોપી કરતો હતો. મારો ચાલવાનો અંદાજ, મારી વાત કરવાની રીત, અહીં સુધી કે મારા ભવા ચડાવવાની રીત પણ તે અરીસા સામે ઊભો રહીને દોહરાવતો હતો અને હું ગર્વથી ભરાઈ જતો કે મારો દીકરો મને પોતાનો હીરો સમજે છે. મેં ધ્રુજતા અવાજમાં તે બાળકને કહ્યું કે બેટા, તારું માથું ઉપર કર. મારી ધડકન એટલી તેજ થઈ ચૂકી હતી કે લાગ્યું હમણાં સીનો ફાટી જશે. શ્વાસ તૂટવા લાગ્યા, પણ તે બાળક ચૂપચાપ માથું ઝુકાવીને બૂટ પર કપડું ખસતો રહ્યો. મેં બીજી વાર થોડા કડક પણ અંદરથી વિખરાયેલા અવાજમાં કહ્યું કે તારો ચહેરો ઉપર કર, કેમ માથું ઝુકાવીને બેઠો છે? મારી વાત સાંભળ. બસ આટલું કહેવાનું હતું કે તેણે ધીમેથી પોતાનો ચહેરો ઉપર ઉઠાવ્યો અને તે જ પળે મારી દુનિયા થંભી ગઈ. મારા પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ. આસમાન માથા પર આવી પડ્યું. મારી નસોમાં દોડતું લોહી જાણે જામી ગયું. તે કોઈ બીજો નહોતો, તે મારો રમણ હતો, મારો જીગરનો ટુકડો, મારા શ્વાસનું કારણ, મારો ખોવાયેલો દીકરો. પૂરા 1 વર્ષ પછી હું તેને જોઈ રહ્યો હતો, પણ હાલત એવા હતા કે હું જજની ખુરશી પરથી ઉતરીને રસ્તાની ધૂળમાં ઊભો હતો અને મારો દીકરો બૂટ પોલિશ કરવાવાળા બાળકના રૂપમાં મારી સામે બેઠો હતો. મારી આંખો ધૂંધળી થઈ ગઈ. હું ત્યાં જમીન પર બેસી ગયો અને તેને બાહોમાં ભરી લીધો. 1 વર્ષનું બધું દર્દ, બધો પસ્તાવો, બધી રાહ આંસુઓમાં બનીને વહેવા નીકળી. હું ધ્રુસકે રડવા લાગ્યો. આવતી જ પડે તેણે પોતાને મારી પકડમાંથી છોડાવી લીધો અને મને જોરથી પાછળ ધકેલી દીધો. તેની આંખોમાં ગુસ્સો હતો, નફરત હતી અને એક અજાણ્યાપણું પણ. તે બોલ્યો, સાહેબ, તમારું કામ થઈ ચૂક્યું છે. આ રહ્યા તમારા બૂટ. મારે બીજા પણ કામ કરવાના છે, સાહેબ. આ શબ્દ મારા સીનામાં ખંજરની જેમ ઉતર્યો. હું ગભરાઈને બોલ્યો, રમણ, આ કઈ રીતે તારા પપ્પાની સાથે વાત કરી રહ્યો છે? તને ખબર છે હું અને તારી માં કઈ હાલતમાં જીવી રહ્યા છીએ? તે ઠંડા પણ સળગતા અવાજમાં બોલ્યો, થતી હશે તકલીફ, તો જ્યારે તમારું કામ થઈ ગયું તો તમે જઈ શકો છો. મેં તેનો હાથ પકડી લીધો, જાણે ડર હોય કે ફરી ક્યાંક ગાયબ ન થઈ જાય. હું રડતા બોલ્યો, મારા દીકરા, ક્યાં ચાલ્યો ગયો હતો તું? તને અંદાજ છે 1 વર્ષમાં અમારી શું હાલત થઈ ગઈ? તારી માં દરરોજ રાતે રડતા રડતા બેહોશ થઈ જાય. અમારું ઘર ઉજળ થઈ ચૂક્યું છે. અમે બરબાદ થઈ ગયા. તે મારી આંખોમાં આંખો નાખીને બોલ્યો, કેમ, ખૂબ તકલીફ થઈ રહી છે તમને? મને આ હાલતમાં જોઈને તેણે પોતાની આંગળીથી આસપાસ બેઠેલા બીજા બાળકો તરફ ઇશારો કર્યો અને બોલ્યા, અને જે બાળકોની જિંદગી તમારા નિર્ણયોએ આ હાલતમાં લાવી દીધી, તેમનું શું? તે માઓ જે દરરોજ પોતાના દીકરાઓને ખોઈને તડપે છે, તેમનું શું? તે વૃદ્ધ બાપ જે પોતાના જુવાન દીકરાની લાશને ખભો આપીને પાછા ફરે છે, તેમનું શું? તમારી પાસે કોઈ જવાબ છે? તેની દરેક વાત મારા સીના પર હથોડાની જેમ પડી રહી હતી. હું હકલાતા બોલ્યો, તું કહેવા શું માગે છે? તું મારો દીકરો છે. ચાલ અહીંથી, ગાડીમાં બેસ. તારી માની હાલત ઠીક નથી. તે તારા વિના જીવી નથી રહી. જો તું મારાથી નારાજ છે, હું બધું ઠીક કરી દઈશ, પણ ઓછામાં ઓછું તારી માનો ચહેરો તો જોઈ લે. તે કડવા હાસ્ય સાથે હસીને બોલ્યો, હું બાળક છું, પણ એટલો પણ નાનો નથી કે સાચા અને ખોટામાં ફરક ન સમજી શકું. હું રોટલી ખાઉં છું, મને ભૂખ લાગે છે, મને દર્દ થાય છે, અને મને એ પણ સમજ આવે છે કે તમે કેટલા ખોટા રસ્તે ચાલી પડ્યા હતા. હું તમારા સાથે નથી રહી શકતો. તમારું કામ થઈ ચૂક્યું છે, સાહેબ. હવે મારી મહેનતના પૈસા આપો, મને અહીંથી ચાલ્યા જાઓ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ અવાજ મજબૂત હતો, અને એ પળે પહેલીવાર મને મહેસૂસ થયું કે કદાચ મેં માત્ર એક કેસમાં નહીં, પણ મારી પોતાની જિંદગીમાં પણ ખૂબ મોટો નિર્ણય ખોટો કરી દીધો. તેની વાતો સાંભળીને મારું સીનું જાણે અંદરથી ફાટી ગયું હોય. મારા શ્વાસ ઉકળી રહ્યા હતા અને હાથ એટલા ધ્રુજી રહ્યા હતા
કે મોબાઈલ બરાબર પકડવો મુશ્કેલ થઈ રહ્યો હતો. મેં તે જ હાલતમાં મારી પત્નીને ફોન લગાવ્યો. અવાજ રોવા જેવો થઈ ગયો હતો. મેં તેને બસ એટલું કહ્યું કે તરત કોર્ટની બહાર આવી જા, રમણ મળી ગયો છે. સામેથી પહેલાં સન્નાટો છવાયો, પછી તેની તૂટેલી ચીસ સંભળાઈ. તે કંઈ પૂછે તેના પહેલાં જ મેં લોકેશન જણાવી અને ફોન કાપી નાખ્યો. મારો દીકરો મારાથી એક શબ્દ પણ બોલવા તૈયાર નહોતો. તે જમીન પર બેસીને પોતાના બ્રશ અને ડબ્બા સમેટી રહ્યો હતો, જાણે હું તેના માટે કોઈ અજાણ્યો ગ્રાહક હોઉં. થોડી જ વારમાં મારી પત્ની હાંફતી ત્યાં પહોંચી. તેણે જેવો રમણને જોયો, તે પોતા પર કાબૂ ન રાખી શકી. તે દોડીને તેના ગળે વળગી પડી. 1 વર્ષનું જમા થયેલું દર્દ તેના રડવામાં ફૂટી નીકળ્યું. તે તેને વારંવાર સ્પર્શ કરીને જોઈ રહી હતી, જાણે ખાતરી કરી રહી હોય કે આ સપનું નથી. હેરાન કરી દેનારી વાત એ હતી કે રમણ પણ પોતાની માને વળગીને રડી પડ્યો. તેના ખભા હાલી રહ્યા હતા, તેની આંગળીઓ માની સાડીમાં જકડાયેલી હતી. તે ખરેખર રડી રહ્યો હતો. પણ જ્યારે હું તેના નજીક આવ્યો અને તેનો ચહેરો જોવાની કોશિશ કરી તો તે અચાનક બિલકુલ નોર્મલ થઈ ગયો. આંખોના આંસુ સુકાઈ ગયા, ચહેરો કડક થઈ ગયો. મારી પત્નીએ તેનો હાથ પકડીને ધ્રુજતા અવાજમાં કહ્યું કે તું ક્યાં હતો? તને અંદાજ પણ છે 1 વર્ષ થઈ ગયું અને તમારા અમારાથી વિખૂટે પડે અને તું અહીં આ બધું શું કરી રહ્યો છે? તારા પપ્પા જો તને સવાલ પૂછી રહ્યા છે તો તું તેમને આ રીતે જવાબ કેમ આપી રહ્યો છે? રમણે આંસુ લૂછ્યા અને મારી તરફ આંગળી ઉઠાવીને કહ્યું, માં, પહેલાં તમે તેમને પૂછો તે કયા હકથી મને સવાલ કરી રહ્યા છે. મારી પત્ની ચૂપ રહી ગઈ. તે આગળ બોલ્યો, એમણે એક માનો ખોડો ઉજ્જડ કરી દીધો, એક ઘરના એકમાત્ર દીકરાને ફાંસીના ફંદા પર ચડાવી દીધો, 5 બહેનોનો સહારો છીનવી લીધો. તમે જાણો છો તે વૃદ્ધ બાપનો શું હાલ છે? તેના હાથ ધ્રુજે છે. તે સીડીઓ બરાબર નથી ચડી શકતો. તેમ છતાં મજૂરી કરે છે, કપચી અને બ્લોક ઉઠાવીને ઉપર ચડાવે છે, કેમ કે ઘર ચલાવવું છે. તેની દરેક વાર મારા અંદરની દિવાલોથી ટકરાઈ હતી. તે બોલ્યો, મને એમણે કિડનેપ કર્યો હતો પપ્પાને ડરાવવા અને પરેશાન કરવા માટે, જેથી તેમને અહેસાસ થાય કે સંતાનથી વિખૂટા પડવાનો દર્દ શું હોય છે. પણ જ્યારે તેમણે મને રડતા જોયો, જ્યારે તેમને સમજાયું કે હું માત્ર એક બાળક છું, તો તેમણે પોતે મને છોડી દીધો હતો. તેમણે કહ્યું કે જા, તારા ઘરે ચાલ્યો જા. હું ધ્રુજી ગયો. રમણ આગળ બોલ્યો, પણ હું પોતે ન આવ્યો, કેમ કે મેં તેમના ઘરની હાલત જોઈ હતી. માં, તે ઘર નહોતું, તે એક ઉજળ આંગણું હતું, જ્યાં દરેક દિવાલ પર માતમ લટકેલું હતું. તે 5 બહેનો પોતાના ભાઈની તસવીરથી વળગીને રડતી હતી. તેમની માં આખી રાત જાગતી રહેતી. હું જાણી જોઈને ત્યાં જ રોકાયો, જેથી પપ્પાને પણ અહેસાસ થાય કે જ્યારે કોઈનો ખોડો ઉજળ થાય તો કેવું લાગે છે. તેની વાત સાંભળતા જ મને તે સ્ત્રીની ચીસ યાદ આવી ગઈ, જે કોર્ટમાં મને બદદુઆ આપીને ગઈ હતી. તેણે કહ્યું હતું, ઉપરવાળો તમારો ખોડો પણ ઉજ્જડ કરી દેશે, તમને ક્યારેય સુકૂન નહીં મળે. આજે મને સમજાયું કે તે બદદુઆ હવામાં નહોતી કરવામાં આવી. એટલે કે સત્ય એ હતું કે તેમણે મારા દીકરાને કિડનેપ જરૂર કર્યો, પણ તેને નુકસાન ન પહોંચાડ્યું. અને જ્યારે છોડ્યો તો મારો દીકરો પોતે અમારા પાસે પાછો ફર્યો નહોતો. મારી પત્નીએ તેને ખૂબ સમજાવ્યો, ખૂબ રડી, વિનંતી કરી. ત્યારે જઈને તે અમારા સાથે પાછો ઘરે ફરવા તૈયાર થયો. પણ મારા અંદરનો જોજ હજી જીવતો હતો. મેં કેસ ફરીથી ખોલાવ્યો, દરેક પાસાની ફરીથી તપાસ કરાવી, અંગત રીતે પણ તપાસ પડતાલ કરી, દરેક ગવાહ ફરી પૂછપરછ કરાવી, પુરાવાની બારીકાઈથી તપાસ કરી. અને કડવા સત્યું આ જ હતું કે નિર્ણય ખોટો નહોતો. સુનિલ જ કાતિલ હતો. જે છોકરીનું મોત થયું તે કેરેક્ટરથી ભલે જેવો પણ હતો, પણ તેનું ખૂન કોઈ બીજાએ નહીં પણ સુનિલ જ કર્યું હતું. ગવાહોના નિવેદન, ફોરેન્સિક રિપોર્ટ, હાલત બધા એક જ દિશામાં ઇશારો કરી રહ્યા હતા. મેં બધા કાગળ રમણની સામે રાખ્યા. તેને સમજાવવાની કોશિશ કરી. તે કોર્ટ જજબાતોથી નહીં, પુરાવાથી ચાલે છે. તે ચૂપચાપ સાંભળતો રહ્યો. પછી ધીમા અવાજમાં બોલ્યો, હોઈ શકે છે કે કાયદાના હિસાબે તે કાતિલ હતો, પણ તેની 5 બહેનો હવે અનાજ જેવી થઈ ગઈ. તે મારી બહેનો જેવી છે અને તેમની જવાબદારી હવે મારી છે. હું ચૂપ રહી ગયો. તે આગળ બોલ્યો, જો એક દીકરાને ફાંસી આપીને 5 જિંદગીઓ અંધારામાં ચાલી ગઈ, તો હવે હું તેમની જિંદગીમાં થોડો પ્રકાશ બનીશ. આ મારો નિર્ણય છે. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે મારો દીકરો મારાથી પણ મોટો થઈ ગયો. મેં કાયદાની કિતાબોમાં ઇન્સાન શોધ્યો હતો. તેણે ઇન્સાનિયતમાં એક કદાચ જિંદગીની અસલી પરીક્ષા ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં કાયદો ખતમ થઈ જાય. તે દિવસ પછી મારી જિંદગીની દિશા બદલાઈ ગઈ. મેં પહેલીવાર મારા દીકરાને માત્ર મારા સંતાન તરીકે નહીં, પણ એક અરીસો સમજીને જોયો. તે અરીસો જેમાં મને મારો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. એક જજનો ચહેરો, જેણે કાયદાના હિસાબે નિર્ણય તો સાચો આપ્યો હતો, પણ ઇન્સાનિયતના દર્દને મહેસૂસ કરવામાં મોડું કરી દીધું હતું. રમણે સાફ શબ્દોમાં કહ્યું કે તે 5 છોકરીઓને એકલી નહીં છોડે. તે ભણશે પણ, કામ પણ કરશે અને જેટલું બની શકશે તેમની મદદ કરશે. તેને મારાથી કોઈ દોલત ન માંગી, કોઈ સગવડ ન માંગી. બસ એટલું કહ્યું કે જો હું ખરેખર તેનો બાપ છું, તો હું તે છોકરીઓના ભણતર અને તેમના ઘરની જવાબદારી ઉપાડું. એહસાન જતાવ્યા વિના, પોતાનું નામ આગળ કર્યા વિના, મેં પહેલીવાર મહેસૂસ કર્યું
કે ઇન્સાફ માત્ર સજા આપવાનું નામ નથી હોતું. ઇન્સાફ તે દર્દને સમજવાનું નામ પણ હોય જે નિર્ણય પછી બચી રહે. કોર્ટનો નિર્ણય છેલ્લો હોઈ શકે છે, પણ માણસની ફરજ ત્યાં જ ખતમ નથી થતી. મેં તે 5 બહેનોના ભણતરની જવાબદારી મારા પર લઈ લીધી, તેમના વૃદ્ધ બાપના ઈલાજની વ્યવસ્થા કરાવી. આ બધું મેં જજ બનીને નહીં, એક બાપ બનીને કર્યું. એક એવો બાપ જેણે પોતાના જ બાળક પાસેથી ઇન્સાનિયતનો અસલી મતલબ શીખ્યો. હું આજે પણ જજ છું, હું આજે પણ નિર્ણય સંભળાવું, પણ હવે દરેક કેસમાં માત્ર ફાઇલો નથી જોતો, તે ફાઇલો પાછળ છુપાયેલા ચહેરા પણ જોઉં છું. હું પુરાવો સાથે સમાધાન નથી કરતો, પણ ઇન્સાનિયતને નજરઅંદાજ પણ નથી કરતો. કદાચ તે સ્ત્રીની બદદુઆએ મને બરબાદ ન કર્યો, પણ મને જગાડી દીધો. મારો ખોડો ઉજ્જડ જરૂર થયો હતો, પણ તે જ ઉજ્જડે મને શીખવાડ્યું કે ન્યાય માત્ર કાયદાની કિતાબોમાં નહીં, પણ દિલના ધબકારામાં પણ લખેલો હોય છે. ઇન્સાફ માત્ર સજા આપવાનું નામ નથી, પણ દરેક નિર્ણય પાછળ છુપાયેલા દર્દને સમજવાનું નામ છે. કાયદો જરૂરી છે, પણ જો તેના સાથે ઇન્સાનિયત ન હોય તો ન્યાય અધૂરો રહી જાય છે. બીજાના આંસુઓનું વજન સમજ્યા વિના લેવાયેલો નિર્ણય ભલે કાયદાકીય હોય, પણ પૂરો નથી થતો. સાચો ન્યાય એ જ છે કે જેમાં કાયદા સાથે દિલ પણ જીતતું રહે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.